વડાપ્રધાન અને મંત્રી પરિષદનો અભ્યાસ જ્યારે આપણે કરીએ તો એ સમય દરમિયાન મુખ્યત્વે બે અનુચ્છેદ રહેલા છે જેનો અભ્યાસ આપણે કરવો જોઈએ. એક અનુચ્છેદ નંબર 74 અને બીજો એક અનુચ્છેદ રહેલો છે 75. 74 અને 75 જે વડાપ્રધાન અને મંત્રી પરિષદ સાથે જોડાયેલા અનુચ્છેદ છે. જે મુદ્દો આપણે ભણી રહ્યા છીએ વડાપ્રધાન મંત્રી પરિષદ, એની પહેલા પ્રાથમિક સમજ મેળવી લઈએ. આપણે એવું કીધું કે રાષ્ટ્રપતિ જે બંધારણીય વડા છે, રાષ્ટ્રપતિ જે કારોબારીના વડા છે, પરંતુ ભારતની અંદર આખી શાસન વ્યવસ્થાની સિસ્ટમ એવી છે કે રાષ્ટ્રપતિની પાસે નામ માત્રની સત્તા રહેલી છે. વાસ્તવિક સત્તા જેની પાસે રહેલી છે એ છે વડાપ્રધાન. પણ વડાપ્રધાન એકલા દેશ ન ચલાવી શકે, એટલે એની સાથે મંત્રી પરિષદની રચના કરવામાં આવે. તો વડાપ્રધાન અને મંત્રી પરિષદ ભેગા મળી સમગ્ર સરકાર રન કરે અને જરૂરી બાબતમાં રાષ્ટ્રપતિને સલાહ સૂચન આપે. ઘણા વડાપ્રધાનની સરખામણી અલગ અલગ બાબતો સાથે કરી. જેમ કે કેટલાક એવું કીધું કે વડાપ્રધાન સૂર્યમંડળના સૂર્ય સમાન રહેલા છે, કે તમામ ગ્રહો જેમ સૂર્યની આસપાસ ફરે એની જેમ આખું સરકારી તંત્ર વડાપ્રધાનની આસપાસ ઘૂમતું હોય. કેટલાક એવું કીધું કે સરકારના તમામ પ્રકારના રસ્તા વડાપ્રધાનમાંથી પસાર થઈને નીકળે. ડોક્ટર બી આર આંબેડકર એવું કીધેલું કે જે પદ અમેરિકામાં રાષ્ટ્રપતિનું છે એ પદ ભારતની અંદર વડાપ્રધાનનું રહેલું છે. તો આ પ્રકારે વડાપ્રધાનનું મહત્વ વિશેષ રીતે રહેલું છે. આ વડાપ્રધાન કઈ રીતે બની શકાય, વડાપ્રધાન ક્યાં સુધી કામ કરે, એ બધી ચર્ચાઓ આપણે હમણાં શરૂ કરીએ. એને પહેલા હું તમને એ જણાવી દઉં કે વડાપ્રધાન જે સમગ્ર દેશ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જવાબદાર છે. દેશમાં બનતી કોઈ પણ ઘટના, કોઈ પણ દુર્ઘટના માટે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી વડાપ્રધાન જવાબદાર હોય. જેમ કે કોઈ પણ સમયે કોઈ અકસ્માત થાય તો એ સમયે વડાપ્રધાને ટ્વીટ કરવું પડે. કોઈ પણ સારી બાબત બને તો વડાપ્રધાનને જશ મળે, કોઈ પણ દુર્ઘટના બને તો અબજશ મળે. યુદ્ધની અંદર વિજય થાય તો વડાપ્રધાનનું જે કદ હોય ઓર વધે. યુદ્ધની અંદર જો દુર્ભાગ્યવશ હાર થાય તો વડાપ્રધાનને ટ્રોલ કરવામાં આવે. તો વડાપ્રધાન એક એવું પાત્ર રહેલું છે કે જે વાસ્તવિક રીતે દેશને ચલાવે છે. હવે આ જે વડાપ્રધાન છે એ હોદ્દાની રૂએ ઘણી બાબતોના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન. જેમ કે આપણે સમજીએ, આ વડાપ્રધાન કઈ બાબતોની અંદર હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય, એક્સ ઓફિશિયો, જેનો મતલબ થાય કે જે વ્યક્તિ વડાપ્રધાન બને એ હારોહાર આ બધી જગ્યાએ અધ્યક્ષ તરીકે કામગીરી કરશે. એ અધ્યક્ષ બનવા માટે અન્ય કોઈ પ્રોસેસ કરવાની જરૂરિયાત નથી. જે વ્યક્તિ વડાપ્રધાન બને એટલે હારોહાર એ વ્યક્તિ જે તે સંસ્થાની અંદર શું બને, અધ્યક્ષ બને. જેમ કે આપણને ખ્યાલ છે કે નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, ભારતની થિંક ટેન્ક તરીકે ઓળખવામાં આવે. આ નીતિ આયોગ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે આગળ જતા. પણ તમને ખ્યાલ હશે કે આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગની રચના કરવામાં આવેલી. આયોજન પંચ જે 15 માર્ચ 1950 દિવસે જવાહરલાલ નહેરુએ શરૂ કરાવેલી સંસ્થા હતી. 15 માર્ચ 1950 દિવસે આ આયોજન પંચની મુખ્ય કામગીરી શું હતી તો કે પંચવર્ષીય યોજનાઓનો ડ્રાફ્ટ તૈયાર કરવો. આ આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગની રચના કરી 1 જાન્યુઆરી 2015 દિવસે. અને જ્યારે નીતિ આયોગની રચના થઈ ત્યારે રાહુલ ગાંધી લોકસભાની અંદર શું કીધેલું હતું કે દારૂ એનો એ છે, ખાલી બોટલ ચેન્જ કરી નાખી. મતલબ કે આયોજન પંચની જે બધી બાબતો હતી એ જ પ્રકારની બાબતો નીતિ આયોગમાં છે, ખાલી નામ ચેન્જ કરી નાખ્યું. જેમ અત્યારે એક યોજના માટે કેમ કહેવાય છે, જેમ કે અત્યાર સુધી એક યોજના રહેલી મનરેગા. હવે આ જે મનરેગા યોજના છે 2005 ની અંદર સરકાર કાનૂન લઈને આવી. 2006 જેનો અમલ થયો. 2009 2 ઓક્ટોબરના દિવસે નામ આપ્યું મહાત્મા ગાંધી નારેગા યોજના, મનરેગા. હવે આ જે યોજના છે ગ્રામીણ વિસ્તારમાં ગેરંટી માટેની સ્કીમ છે. સરકાર ટૂંક સમયની અંદર સેશનની અંદર એક બિલ લઈને આવશે. એ બિલ એવું કહે છે કે આ યોજનાને ચેન્જ કરવામાં આવશે. એની જગ્યાએ નવી એક યોજના લઈને આવશે જેને શું નામ આપે છે તો કે વિકસિત ભારત ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. કૌંસમાં લખે છે ગ્રામીણ. એનો મતલબ એ થાય કે મનરેગા યોજનાને રિપ્લેસ કરવામાં આવશે વિકસિત ભારત ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણથી. અને અત્યારે જે હાલમાં અન્ય જે પાર્ટીઓ છે એના તરફથી એ જ કહેવાય છે કે દારૂ એનું એ રાખે છે, ખાલી લેબલ એનું ચેન્જ કરી નાખે છે.
મનરેગા યોજનાની અંદર જે મહાત્મા ગાંધીનું નામ રહેલું છે એ હવે કાઢી નાખે છે. તો ઘણા એને લઈને પણ વિવાદ કરે છે કે મહાત્મા ગાંધીને પણ રિમૂવ કરે છે. આ યોજનામાં મોટી મોટી બાબતમાં એમ છે કે 125 દિવસની રોજગારી આપવાની ગેરંટી રહેશે. અત્યાર સુધી જે 100 દિવસની કામની ગેરંટી છે એની જગ્યાએ 125 દિવસની. ત્યાર પછી એવું કહેવાય છે કે કૃષિમાં ઉપજ જ્યારે નીકળતી હશે, જ્યારે ખેતરની અંદર કામગીરી વધારે રહેતી હશે, જ્યારે દાહડી મળતી હશે, એ સમય દરમિયાન આ યોજના અંતર્ગત કામ નહીં આપવામાં આવે. અત્યારે મનરેગા યોજના જે વિશ્વની સૌથી વધુ બજેટ ધરાવતી યોજના છે, જેનું બર્ડન કોની પર આવે છે? કેન્દ્રની પર. તો કેન્દ્ર સરકાર હળવેથી એ બર્ડન શિફ્ટ કરે છે થોડું રાજ્યની ઉપર, અને જે કંઈ ખર્ચ થશે એમાંથી 60% કેન્દ્ર અને 40% રાજ્ય સરકાર ભોગવશે. જે એવા રાજ્ય છે કે જ્યાં આગળ કમાણીનો સ્ત્રોત ઓછો છે, આવકના સંસાધન ઓછા છે, જેમ કે ઉત્તર પૂર્વના રાજ્યો, 7 સિસ્ટર્સ, જેમ કે હિમાચલ પ્રદેશ, જેમ કે જમ્મુ કાશ્મીર, જેમ કે ઉત્તરાખંડ, તો ત્યાં આગળ 90% કેન્દ્ર આપશે અને 10% જે તે સ્ટેટ ગવર્મેન્ટ ભોગવશે. તો આ 2000 પસાર થાય ત્યારે દેશની અંદર વિરોધ થોડો થશે તો ખરી, કેમ કે રાજ્યની ઉપર બર્ડન આવશે. મહાત્મા ગાંધીનું નામ રિમૂવ કરે છે તો એને લઈને પણ વાત થશે. આજથી લગભગ 10 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ સંસદની અંદર એવું કીધેલું કે આ યોજના, મનરેગા યોજના, જે કોંગ્રેસની નિષ્ફળતાનું પરિણામ છે એ અમે ક્યારેય બંધ નહીં કરીએ. વારંવાર લોકોને કોંગ્રેસની નિષ્ફળતા અમે યાદ કરાવશું કે તો મનરેગા યોજના તો ક્યારેય બંધ નહીં કરું. અને એમની એ જે સ્પીચ છે એ અત્યારે વાયરલ થઈ રહી છે. તો હું તમને એમ સમજાવું કે જે પ્રકારે અત્યારે હાલમાં કહેવાય છે કે વસ્તુ એની એ છે, પરંતુ ખાલી લેબલ ચેન્જ કર્યું. એમાં નીતિ આયોગની રચના જ્યારે થઈ ત્યારે એવું જ કહેવાતું કે આયોજન પંચની જગ્યાએ શેની રચના કરી? નીતિ આયોગની. તો નીતિ આયોગમાં વડાપ્રધાન હોદ્દાની રહ્યો શું કહેવાય છે? અધ્યક્ષ કહેવાય. એ ઉપરાંત અન્ય કેટલીક સંસ્થાઓ જેની અંદર વડાપ્રધાન પોતે અધ્યક્ષ તરીકે કામગીરી કરે, જેમાં એક સંસ્થા રહેલી છે NDMA. આ NDMA નો મતલબ શું થાય? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ. એ ઉપરાંત એક અન્ય સંસ્થા રહેલી છે જેનું નામ છે રાષ્ટ્રીય ગંગા નદી બેઝિન ઓથોરિટી. તો એમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં એની મીટિંગ યોજવામાં આવે. ત્યાર પછી વડાપ્રધાનની જળવાયુ પરિવર્તન પરિષદ, વડાપ્રધાનની જળવાયુ પરિવર્તન પરિષદ, જેની અધ્યક્ષતા વડાપ્રધાન કરશે. ત્યાર પછી રાષ્ટ્રીય વસ્તી નિયંત્રણ બોર્ડ. અહીં આગળ વસ્તી ગણતરીની બાબત હોય તો ગૃહ મંત્રાલય અંતર્ગત આવશે, પણ વસ્તી નિયંત્રણ માટે જ્યારે મીટિંગ કરવામાં આવે છે, ફેમિલી પ્લાનિંગ માટે, પોલિસી ઉપર ચર્ચા કરવા, ત્યારે વડાપ્રધાન એની અધ્યક્ષતા કરે છે. ત્યાર પછી એક અન્ય સંસ્થા રહેલી છે જેનું નામ છે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી. ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી. ત્યાર પછી અન્ય આપણે ચર્ચા કરીએ તો એક સંસ્થા રહેલી છે રાષ્ટ્રીય એકતા પરિષદ. રાષ્ટ્રીય એકતા પરિષદ. ત્યાર પછી એક અન્ય સંસ્થા રહેલી છે આંતરરાજ્ય પરિષદ. આંતરરાજ્ય પરિષદ. ત્યાર પછી અન્ય આપણે વાત કરીએ તો એક છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ. રાષ્ટ્રીય વિકાસ પરિષદ. આવી જાણીતી સંસ્થાઓ રહેલી છે કે જેમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં હંમેશા મીટિંગ યોજવામાં આવે. આમાંથી ઘણી સંસ્થાઓનો અભ્યાસ આપણે બંધારણ અંતર્ગત આગળ જતા આવશે. જ્યારે એક આપણે મુદ્દો ભણશું કે ગેરબંધારણીય સંસ્થાઓ, ત્યારે આમાંથી ઘણી બધી સંસ્થાઓનો અભ્યાસ આપણે કરશું. એ જ રીતે તમને ખ્યાલ રહેવો જોઈએ કે અવકાશ વિજ્ઞાનનો જે વિભાગ છે, અવકાશ વિજ્ઞાન વિભાગ, એ ડાયરેક્ટ PM ઓફિસ અંતર્ગત આવે. ત્યાર પછી તમને એ પણ ખ્યાલ હશે કે અણુ વિભાગ, એ પણ ડાયરેક્ટલી કોની નીચે આવે છે? PM ઓફિસની નીચે આવે. ત્યાર પછી એક કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, તો આ પણ PM ઓફિસ નીચે આવે. તો સ્પીપાની પરીક્ષામાં છેલ્લે મેં એકવાર સવાલ જોયેલો કે વડાપ્રધાન નીચેનામાંથી કઈ જગ્યાએ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય, તો આ રીતે સવાલ જ્યારે પૂછવામાં આવે તો ત્યારે તમને ખ્યાલ રહેવો જોઈએ.
આમાંથી ઘણી બાબતોનો અભ્યાસ આપણે આગળ જતા આવશે. અત્યારે માત્ર આપણે શું કરીએ છીએ, ઉલ્લેખ કરીએ છીએ, તમને આઈડિયા રહે કે વડાપ્રધાનનું પદ કેટલું મહત્વપૂર્ણ છે, કેટલી જગ્યાએ અધ્યક્ષ છે. અને વડાપ્રધાનને જો યાદ રહેતું હોય તો એ બહુ સારી બાબત છે કે કઈ જગ્યાએ અધ્યક્ષ છે. કેમ કે જયપ્રકાશ નારાયણ કરીને જે વ્યક્તિ થઈ ગયા, એમણે એકવાર એવું સ્ટેટમેન્ટ આપેલું કે આ દેશને એક વડાપ્રધાન નહીં, આ દેશને 4 વડાપ્રધાનની જરૂર છે. 4 વડાપ્રધાન હોય ને તો દેશ ચાલી શકે, એક વડાપ્રધાનથી કામ ન થાય. તો અગત્યનું પદ આપણે ભણીએ છીએ. અને વડાપ્રધાન મંત્રી પરિષદ માટે આપણે હમણાં જ વાત કરી કે 2 અનુચ્છેદ તમારે યાદ કરવાના છે. 2 અનુચ્છેદ, જેમાંથી એક અનુચ્છેદ રહેલો છે 74 નંબર અને બીજો એક અનુચ્છેદ રહેલો છે 75 નંબર. 74 નંબરમાં શું કહે છે? 74 નંબરમાં એવું કહે છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ રહેશે. તો એકદમ ઇન્ટરેસ્ટિંગ એવો ટોપિક રહેલો છે, એકદમ રસપ્રદ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ફળદ્રુપ ખેતી છે. 74 નંબરમાં લખે છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ રહેશે. અને 75 નંબરમાં શું કહે છે? 75 નંબરમાં એવું કહે છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરશે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરશે. અને ત્યાર પછી કહેવામાં આવે છે કે વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. તો 2 અનુચ્છેદ જીવનમાં આપણે યાદ રાખવાના છે. કયા અનુચ્છેદ છે? એક 74 નંબર અને બીજો 75 નંબર. તો બોલો તો એકવાર 74 માં શું લખવામાં આવે છે? રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાન સહિતના મંત્રી પરિષદ રહેશે. અને 75 માં લખે છે કે રાષ્ટ્રપતિ સૌથી પહેલા વડાપ્રધાનની નિમણૂક આપે અને વડાપ્રધાન જે મુજબ ભલામણ કરે મુજબ રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. હવે તમે કિંમતી મને તમારું ધ્યાન આપી દો અહીંયા, અને તમારા બધા મુખારવિંદ આ બાજુ. આ 2 અનુચ્છેદમાંથી સૌથી વધારે જેની અંદર ગહન ચર્ચાઓ કરેલી છે એ આ અનુચ્છેદ છે 75 નંબર. 74 માં એટલી બધી ચર્ચાઓ નથી, પણ હવે આપણે આખો જે સમગ્ર મુદ્દો ભણશું ને એ આ 75 નંબરની અંદરની વિગતો રહેલી હશે. આમાં એમ લખે છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે થઈને વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ રહેશે. તો મને એમ કહો કે એને સલાહની કઈ બાબતમાં જરૂર પડે? રાષ્ટ્રપતિને કઈ બાબતની અંદર સલાહની જરૂર પડે? મને એકવાર કહો તો. રાષ્ટ્રપતિને કઈ બાબતમાં સલાહની જરૂર પડે? એકાદું તો કે યસ સર. વિવેકાધીન સિવાયની તમામ બાબતો. ખૂબ સરસ. તો એવી એકાદી બાબત. અરે વાહ, ક્યાં બાત હે. યુદ્ધની ઘોષણા કરવી કે ન કરવી, કટોકટીની ઘોષણા કરવી કે ન કરવી, પછી મારે કોઈ પદાધિકારીની નિમણૂક કરવી હોય તો એમાં કયા વ્યક્તિને મારે મૂકવા, તો રાષ્ટ્રપતિને સલાહની તો જરૂર પડે. રાજ્યપાલની નિમણૂક કરવાની છે તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, પોતાની જાતે નહીં કરે. વિવેકાધીન સત્તા નથી, એ વડાપ્રધાનને પૂછશે કે આપણે ફલાણા રાજ્યમાં કયા વ્યક્તિને મૂકશું. તો ઘણી બાબતો માટે આમ કહેવાય છે કે દેશ રાષ્ટ્રપતિના નામે ચાલે, પણ રાષ્ટ્રપતિ પોતાની જાતે નિર્ણય ન કરી શકે, એના માટે સલાહની જરૂર પડે. એ લખ્યું છે 74 નંબરમાં. અત્યાર સુધી જે આપણે વાત કરતા હતા કે રાષ્ટ્રપતિ પોતાની જાતે નિર્ણય ન કરે, હંમેશા વડાપ્રધાનને પૂછવું પડે, એની સ્પષ્ટતા કઈ જગ્યાએ થઈ ગઈ? 74 નંબરમાં. પણ હવે અહીંયા આગળ આપણને એ જાણવાનો અધિકાર નથી, અથવા આપણે કોઈ કોર્ટની અંદર આના માટે અરજી ન કરી શકીએ કે રાષ્ટ્રપતિએ ઓપરેશન સિંદૂરને મંજૂરી આપી તો એના માટે વડાપ્રધાને એક્ઝેક્ટલી શું સલાહ આપી હતી, અથવા રાષ્ટ્રપતિએ કોઈ વ્યક્તિની નિમણૂક કરી તો એમાં વડાપ્રધાન એક્ઝેક્ટલી શું સલાહ આપી હતી. કોઈ બાબત માટે રાષ્ટ્રપતિએ નિર્ણય કર્યો હોય તો એમાં સલાહ લીધી હતી કે નહોતી લીધી એ આપણને જાણવાનો અધિકાર નથી, અથવા કોઈ કોર્ટમાં આપણે ન જઈ શકીએ એના માટે. અને જો સલાહ લીધી હતી તો એક્ઝેક્ટલી શું સલાહ લીધી હતી એ પણ આપણને જાણવાનો અધિકાર નથી. તો આ કોર્ટના દાયરામાંથી બહાર છે, આ કોર્ટના જ્યુરિસ્ડિક્શન એરિયામાં આવતું નથી. એ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પોતાની રીતે અંદર સમજી લેશે. 75 નંબરમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ રહેશે. અને 75 નંબરમાં એવું કહે છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિતના મંત્રી પરિષદ રહેશે.
હા, એ વાત અલગ છે કે જો રાષ્ટ્રપતિ પોતે વડાપ્રધાનની સલાહ મુજબ કામ ન કરે તો ગેરબંધારણીય કહેવાય. અને ગેરબંધારણીય જો નિર્ણય કરે રાષ્ટ્રપતિ તો એને દૂર કરવાની પ્રોસેસ તો લખી છે ભારતીય બંધારણમાં, અનુચ્છેદ નંબર 61, મહાભિયોગની પ્રક્રિયા. માનો કે વડાપ્રધાને સલાહ જ નથી આપી તોય રાષ્ટ્રપતિ યુદ્ધની ઘોષણા કરી. વડાપ્રધાને ખબર જ નથી કે આજની યુવા પેઢી યુદ્ધ જોતી જાય. એને ઘણા લાંબા સમયથી યુદ્ધ નથી થયું. છેલ્લે 1999માં કારગિલનું થયું હતું. તો આજની યુવા પેઢી ક્યારે બોમ્બ ફૂટતા જોશે? તો એકાદું યુદ્ધ કરીએ. હવે વડાપ્રધાનને બિચારાને ખબર જ ન હોય, એ ઓમાનમાં આટા મરતા હોય, આ યુદ્ધની ઘોષણા થઈ ગઈ હોય. એટલે મારે તમને એ સમજાવવાનું છે કે યુદ્ધની ઘોષણા હોય, કટોકટી હોય, એના માટે રાષ્ટ્રપતિ જો સલાહને અવગણે તો એ ગેરબંધારણીય નિર્ણય છે. અને ગેરબંધારણીય નિર્ણય કરે તો વડાપ્રધાન એમને દૂર કરવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરાવી શકે. 75 નંબરમાં એમ કે છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને નિમણૂક આપશે. તો ઘણા એવું બોલતા હોય કે વડાપ્રધાનની ચૂંટણી આવી, વડાપ્રધાનની ચૂંટણી આવી એવું બોલે. ખરેખર વડાપ્રધાનની ક્યારેય ચૂંટણી ન આવે. વડાપ્રધાનની હંમેશા શું થાય? નિમણૂક થાય. વડાપ્રધાનની ક્યારેય ચૂંટણી ના આવે. ચૂંટણી કોની આવે? તો કે ચૂંટણી આવે લોકસભાની. લોકસભાની ચૂંટણી નક્કી કરે કે આગામી 5 વર્ષ માટે કઈ પાર્ટીની સરકાર બનશે. લોકસભાની ચૂંટણી જનરલી દર 5 વર્ષે આવે અથવા એની પહેલા પણ આવે જો લોકસભાનો પહેલા ભંગ થઈ ગયો હોય તો. પણ જનરલ સાયન્સની અંદર કે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવે. લોકસભાની ચૂંટણી એટલે તમારે એવું યાદ રાખવાનું કે વડાપ્રધાન વડે ચૂંટણી. ભલે વડાપ્રધાનની ચૂંટણી ન થાય પણ સમજવા માટે લોકસભાની ચૂંટણી નક્કી કરશે કે આગામી 5 વર્ષ માટે કઈ પાર્ટીની સરકાર બનશે. છેલ્લે 2024માં લોકસભાની ચૂંટણી આવેલી. તો મને એમ કહો કે 2024માં જે લોકસભાની રચના થઈ એ કેટલામી લોકસભા ચાલે છે અત્યારે? અત્યારે હાલમાં 15મી લોકસભા ચાલે છે મિત્રો. કેટલામી લોકસભા ચાલે છે અત્યારે હાલમાં? કોઈક સાચું બોલે છે. 18મી લોકસભા અત્યારે ચાલે છે. 15મી વિધાનસભા આપણે રાખીએ, વાંધો ન હોય તો. તો અત્યારે હાલમાં 18મી લોકસભા કાર્યરત છે. 2024માં એની ચૂંટણી થઈ અને બધું નોર્મલ રહેશે તો આ લોકસભા ક્યાં સુધી કામ કરશે? 2029 સુધી. બધું નોર્મલ રહે એનો મતલબ એ થાય કે અધ વચ્ચે મુદતની પહેલા લોકસભાનો ભંગ ન થઈ જાય તોની વાત છે. લોકસભાની અંદર અત્યારે હાલમાં સભ્ય સંખ્યા કેટલી રહેલી છે? 543. નિયમ એમ કહે છે કે લોકસભાની ચૂંટણી જ્યારે થાય તો જે પાર્ટીને 50% વત્તા 1 બેઠક મળે, 50% વત્તા 1 બેઠક, એ હિસાબે આપણે વાત કરીએ તો 543 માંથી 272 જેટલી બેઠક થાય. જે પાર્ટીને 272 બેઠક મળે ને એની આગામી 5 વર્ષ માટે સરકાર બને. તો આજે 272 નો આંકડો છે ને એને મીડિયા વાળા શું કહેતા હોય? મેજિકલ નંબર કહેતા હોય. મેજિકલ નંબર, જાદુઈ આંકડો છે કે આ અંક સુધી જે પાર્ટી પહોંચે એની શું બને? સરકાર બને. તો લોકસભાની ચૂંટણી વખતે કોઈ પણ પાર્ટી બળ જે કરતી હોય એ આ અંક માટે બળ કરે. કેમ કે તમે 272 ગુણ્યા 2 કરશો તો 544 થઈ જશે. તો નિયમ એકદમ સરળ છે. કોઈ પણ પાર્ટીની સરકાર ક્યારે બને? તો કે લોકસભામાં જ્યારે એની પાસે 50% વત્તા 1 બેઠક આવે ત્યારે એની સરકાર બને. હવે છેલ્લે જે 18મી લોકસભાની ચૂંટણી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ એવો નારો આપ્યો હતો, અબકી બાર 400 પાર. એવો નારો આપેલો, અબકી બાર 400 પાર. પણ 300 પાર પણ ન થયું. કેમ કે એમણે જે નારો આપ્યો ને એટલે કાર્યકર્તાને લાગ્યું કે બસ મોદી હે તો મુમકિન હે. મોદીએ કીધું તો એ કરી તો નાખશે ગમે એમ કરીને, તો આપણે બળ કરવાની જરૂર નથી. તો ઓવર કોન્ફિડન્સ થોડો હતો એટલા માટે રહી ગયું. હવે ગયા વખતે 2024માં જે રિઝલ્ટ આવ્યું એ આવું કંઈક હતું કે બીજેપી પાર્ટી છે એને બેઠક મળી 240. સરકાર બનાવવા માટે જરૂરી બહુમત કેટલો હોય? 272. પણ 240 સુધી એ પહોંચી પાર્ટી. ત્યાર પછી કોંગ્રેસ પાર્ટી છે એને 99 બેઠક મળેલી. કોંગ્રેસ પાર્ટી ખુશ હતી, એને 99 બેઠક મળી, એમાં ખુશ હતી કેમ કે એની પહેલાની વખતે લગભગ 52 બેઠક મળી હતી. તો એની કરતા પરફોર્મન્સ એમનું સુધર્યું હતું. ત્યાર પછી અન્ય પાર્ટીઓની અંદર એક પાર્ટી રહેલી છે સમાજવાદી પાર્ટી, અખિલેશ યાદવ વાળી ઉત્તર પ્રદેશની, એને 37 બેઠક મળી, એમણે સારું પરફોર્મન્સ કર્યું. એના પછી એક પાર્ટી રહેલી છે બિહારમાંથી, જેડીયુ, આ નીતિશ કુમાર વાળી પાર્ટી છે, જનતા દળ યુનાઇટેડ. તો એને 12 જેટલી બેઠક મળેલી. એક ટીડીપી કરીને પાર્ટી છે ચંદ્રબાબુ નાયડુ વાળી, એમને 16 બેઠક મળેલી.
અલગ અલગ પાર્ટીઓને અલગ અલગ બેઠક મળી. એમાં કોઈ એક સિંગલ પાર્ટી નહોતી કે જેને 272 બેઠક મળી હોય. જ્યારે આવી સિચ્યુએશન થાય તો એ સમય દરમિયાન શું નિર્ણય કરવામાં આવે? તો એ સમય દરમિયાન નિર્ણય કરવામાં આવે ગઠબંધન. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે 100 જેટલી બેઠક ઉપર ઇલેક્શન થાય, 100 ઉપર, અને એમાંથી માની લો કે બીજેપી છે એને 40 બેઠક મળે, કોંગ્રેસને 30 બેઠક મળે, અને માની લઈએ કે અન્ય બધી પાર્ટી ભેગી થાય એને 30 બેઠક મળે. તો આ સિચ્યુએશનની અંદર કઈ પાર્ટીની સરકાર બને? મને એમ કહો. આમાં કોઈ એક પાર્ટીની સરકાર ન બને, હે ને? આમાં બીજેપીની સરકાર ન બને. અહીંયા એમ નથી જોવાનું કે સૌથી વધુ કોને છે, તો કે આને, તો એની સરકાર બનાવો. તો સૌથી વધુનો નિયમ નહીં, નિયમ ખાલી એક જ છે, 50% વત્તા એક બેઠક સુધી કોણ પહોંચી ગયો. તો આમાં સરકાર બનાવવા માટે કેટલી બેઠક જોઈએ? 51. તો આગળ આની પાસે 11 ઘટે, આની પાસે 21 ઘટે. એટલે આ સમય દરમિયાન અમિત શાહ જે હોય ને સક્રિય થઈ જાય, પેટીને ખોખા, હે ને? ત્યાર પછી તડ અને જોડ, અન્ય પાર્ટીના સંસદ સભ્યોને ખરીદવા, ટેકા માટે મજબૂર કરવા, કોઈને ઈડીની ધમકી આપવી, કોઈને સીબીઆઈની ધમકી આપવી, કોઈને જૂના ફોટા દેખાડવા, તો અલગ અલગ બ્લેકમેલ કરવા. તો અમિત શાહ સક્રિય થઈ જાય. એ અહીંયા આગળ જશે તો કે લગભગ નહીં જાય, ત્યાં ફૂફાડો વાગે, એટલે અહીંથી કંઈકથી મેનેજ કરશે. પણ મને એમ કહ્યું કે આ સિચ્યુએશનની અંદર કોંગ્રેસ સરકાર બનાવી શકે ખરી? મને એમ કહો તો કોંગ્રેસ બનાવી શકે ને? આમાં નિયમ શું હોય કે સૌથી પહેલા 51 કોણ કરીએ એવું, બસ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. 2016માં મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી થઈ. જે નિયમ લોકસભામાં લાગુ પડે એ જ નિયમ વિધાનસભામાં લાગુ પડે મુખ્યમંત્રી બનવા માટે. મણિપુર વિધાનસભાની અંદર બેઠક કેટલી છે? 60. સરકાર બનાવવા માટે કેટલી બેઠક જોઈએ? 31. હવે આમાં રિઝલ્ટ આ રીતે આવ્યું કે બીજેપી પાર્ટી છે ને એને 18 બેઠક મળી, કોંગ્રેસ પાર્ટી છે એને 28 બેઠક મળી. આ લોકો 3 શોધે ને એની પહેલા 13 લઈ આવ્યા અને સરકાર બનાવી. તો મણિપુર વિધાનસભા ઇલેક્શન 2016 એ તમે જોશો, તમને ખ્યાલ આવશે કે કોંગ્રેસની પાસે ખાલી 3 ઘટતી હતી અને બીજેપીને 13 ઘટતી હતી. તેમ છતાં એમણે ગઠબંધન કર્યું લોકલ પાર્ટીની સાથે અને ફાટ કરતી સરકાર બનાવી. રાહુલ ગાંધી 3 દિવસ તાવ આવ્યો કે 3 ન મળ્યા કે. તો એ નિયમ એ બિલકુલ નથી કે સૌથી વધુ કોને મળે છે. હા, એ વાત અલગ છે કે સૌથી વધુ જેને હોય એને સૌથી પહેલા ચાન્સ આપવામાં આવે, એને તક આપવી જોઈએ. એને બેઝિકલી તમે સૈદ્ધાંતિક રીતે વાત કરો તો સૌથી વધારે જેની પાસે હોય એને તક દેવી જોઈએ. જેમ કે આ જે કન્ડિશન હોય એમાં સૌથી પહેલા કોંગ્રેસને ઇન્વિટેશન ન મળવું જોઈએ. અહીંયા ઇન્વિટેશન સૌથી પહેલા બીજેપીને મળવું જોઈએ. એમ અહીંયા આગળ તે સૌથી પહેલા કોંગ્રેસને ઇન્વિટેશન મળવું જોઈતું હતું. પરંતુ એ સમયે મણિપુરની અંદર જે એક નઝમા હેમતુલ્લા કરીને રાજ્યપાલ હતા, બીજેપી સમર્થક હતા, તો એમણે જાણી જોઈ અને સૌથી પહેલા તક આપી બીજેપીને. તો રાજ્યપાલની કામગીરીની ટીકા ટિપ્પણી એ સમય ખૂબ થયેલી 2016માં. તો અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ 2024ની અંદર જે લોકસભાનું રિઝલ્ટ આવ્યું એની આપણે વાત કરીએ છીએ. એમાં કોઈ સિંગલ પાર્ટીને બહુમત ન મળ્યું એટલે ગઠબંધનનો એક વિકલ્પ, અને બીજેપી વાળું જે આખું જૂથ છે ને એને શું કહેવાય છે ને? એનડીએ કહેવાય. આ એનડીએ નો મતલબ થાય નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. અને જે કોંગ્રેસ વાળું ગઠબંધન એનું જૂનું નામ હતું યુપીએમ. હવે ઇન્ડિયા ગઠબંધન એવી રીતે નામ આપે છે, ઇન્ડિયા ગઠબંધન. જો કે ઇન્ડિયા ગઠબંધન તૂટી ગયું છે એવું કહેવાય છે. તો એનડીએ ની સરકાર અત્યારે છે, અત્યારે બીજેપી ની સરકાર છે આપણે ન કહી શકીએ. તો બીજેપી ની સાથે જેમણે ટેકો આપ્યો છે એમાંની જેડીયુ છે, ત્યાર પછી ટીડીપી છે, ત્યાર પછી અન્ય નાની નાની પાર્ટીઓ છે. એમ કરી અત્યારે હાલમાં એનડીએ ની પાસે ટોટલ 292 જેટલી બેઠક રહેલી છે. સરકાર બનાવવા માટે જરૂરી બહુમત છે 272. અહીંયા ગઠબંધન થઈ અને 292 બેઠક સુધી પહોંચી ગયા. તો રાષ્ટ્રપતિ એનડીએને જે આખું ગુઠ બન્યું છે, જે જૂથ બન્યું છે, એને ઇન્વિટેશન આપે, એને આમંત્રણ આપે કે હે એનડીએ, તમારામાંથી કોઈ એક વ્યક્તિને આગળ કરો કે જેને હું વડાપ્રધાન બનાવડાવી શકું. તો અહીંયા આગળ એનડીએ બધા ભેગા મળી ડિસાઈડ કર્યું કે અમારામાંથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. વડાપ્રધાન કોણ બને એ જનતા નક્કી નથી કરતું. વડાપ્રધાન કોણ બને એ પાર્ટી ડિસાઈડ કરે. જેમ કે અત્યારે હાલમાં માનો કે વડાપ્રધાન અમિત શાહે બનવું હોય તો બની શકે, પાર્ટી ડિસાઈડ કરે. જેમ કે અમારા ભાવનગરના સંસદ સભ્ય નીમુબેન બાંભણિયા હોય તો એ બની શકે, પણ એ કોણ નક્કી કરે? એ પાર્ટી નક્કી કરે. જેમ કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બને એ જનતા નક્કી નથી કરતી, એ પાર્ટી ડિસાઈડ કરે કે અમારે કોને બનાવવા છે.
તો જે બહુમત ધરાવતી પાર્ટી હોય અથવા તો ગઠબંધનનું આખું જે જૂથ હોય એ અંદરો અંદર ડિસાઈડ કરશે કે આપણામાંથી કયા વ્યક્તિ લીડર બનશે. તો નરેન્દ્ર મોદીને આગળ કર્યા અને આ નરેન્દ્ર મોદી છે એમને રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ શપથ લેવડાવે. રાષ્ટ્રપતિ એમને શપથ લેવડાવે ને પછી કહેવામાં આવે કે હે ભાઈઓ બહેનો, માન્યું કે તમે ભાઈઓ બહેનો છો, પણ તમે એકલા આખો દેશ નહીં ચલાવી શકો. તમારી સાથે મદદ માટે એક આખી ટીમ જોશે, તમારે સેનાપતિઓ જોશે. તો તમે મને કહો ને એ વ્યક્તિઓને હું મંત્રી બનાવી દઉં. તો નરેન્દ્ર મોદી શું કરે, એક મંત્રી પરિષદની વ્યવસ્થા કરાવડાવે. મતલબ કે કયા કયા વ્યક્તિને મંત્રી બનાવવાના છે એના માટેનું એક લિસ્ટ તૈયાર કરે. રાષ્ટ્રપતિને કોઈ ફરક નથી પડતો કે કયા વ્યક્તિને મંત્રી બનાવવામાં આવે છે. એ આખું સમગ્ર લિસ્ટ તૈયાર કરશે નરેન્દ્ર મોદી. તો નરેન્દ્ર મોદી એક લિસ્ટ તૈયાર કરે કે મારું અમિત ક્યાં ગયો, કેમ કે પડદાની પાછળ તો આજ ખેલ નાખી. ઘણી વાર તો અમિત શાહ ને વિચાર આવે છે કે મોદીજી તમારે મેલો નહીં, મારે મલ્લિકાર્જુન ખડગે ની યારે પનારો પડે છે, મારે વિરોધ પક્ષ ની યારે પનારા પડે. તો અમિત શાહ નું નામ લખશે સૌથી પહેલા, પછી મારા નિર્મલા ક્યાં ગયા, પછી અમારા નીતિન ગડકરી ક્યાં ગયા, પછી મનસુખ માંડવિયા ક્યાં ગયા, ત્યાર પછી એસ જયશંકર ક્યાં ગયા. તો એક આખું લિસ્ટ તૈયાર કરે કે મારી સાથે કોણ કોણ મંત્રીઓમાં રહેશે. આજે આખું સમગ્ર લિસ્ટ તૈયાર કરે, એ લિસ્ટ આપી દેવામાં આવે રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ બધા જ મંત્રીઓને શપથ લેવડાવે. એ જે શપથ લેવડાવે ને એ કોમન શપથ હોય. શપથનો નમૂનો કઈ જગ્યાએ આપેલો છે તો કે ભારતીય બંધારણમાં અલગ અલગ પરિશિષ્ટ છે ને, એમાં પરિશિષ્ટ નંબર 3 ની અંદર શપથના નમૂના છે. પરિશિષ્ટ નંબર 3 ની અંદર અલગ અલગ પ્રકારના નમૂના આપ્યા છે કે મંત્રીએ કેવા શપથ લેવાના હોય, સુપ્રીમ કોર્ટના જજે કેવા શપથ લેવાના હોય. તો અલગ અલગ એમાં નમૂનાઓ આપેલા છે પરિશિષ્ટ નંબર 3 માં. પરિશિષ્ટ નંબર 2 જે રહ્યું ને એમાં પગાર માટેની યાદી છે કે કયા પદાધિકારીને પગાર કેટલો મળે. એ પગાર જાણી લે પછી શપથ લે કે આ કામ કરવા જેવું છે કે કેમ. તો સૌથી પહેલા પરિશિષ્ટ 2 માં પગાર આવે અને પરિશિષ્ટ 3 ની અંદર શપથ આવે. શપથ જયારે લેવાના હોય ને ત્યારે મંત્રાલયની ફાળવણી નો હોય, યાદ રાખજો કે અમિત શાહ ગૃહમંત્રી બનશે કે સંરક્ષણ મંત્રી બનશે, જયારે શપથ લેવાના હોય ત્યારે એમ ના કે હું ગૃહમંત્રી તરીકે શપથ લઉં, એમ નહીં. હું માત્ર કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકેના શપથ લઉં એમ. પહેલા શપથ લઈ લે, પછી ફાળવણી કોણ કરે? વડાપ્રધાન કરે. વડાપ્રધાન જ ડિસાઈડ કરે કે આ વ્યક્તિ ભોગવશે ગૃહ મંત્રાલય, આ વ્યક્તિ નાણાં મંત્રાલય, નીતિન ગડકરી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી. આ રાષ્ટ્રપતિ ડિસાઈડ ન કરે. તો એમણે મંત્રીના શપથ તો એકદમ કોમન લેવાના હોય. મંત્રીઓને જો શપથ લેવાનો અનુભવ હોય તો વાત આખી અલગ છે, અધરવાઇઝ ખૂબ જ તકલીફ પડે. જેમ કે બિહારની અંદર છેલ્લે એક મહિલાએ શપથ લીધા, તો એમને અમુક શબ્દો વાંચતા નહોતા આવડતા, રાજ્યપાલની ઉપર ખીજાઈ ગયા હતા થોડા સમય માટે. તો એ ઘણી વાર ઘટનાઓ બને. જેમ કે મનસુખ માંડવિયા 2021 ની અંદર સૌથી પહેલા અહીંથી ત્યાં મંત્રી બનવા માટે ગયેલા. 2021માં જ્યારે અહીંયા વિજયભાઈ રૂપાણીને દૂર કરવાના હતા અને નવા મુખ્યમંત્રી બનાવવાના હતા, ત્યારે ગુજરાતમાં 2 નેતાઓ દાવેદારી કરી શકે એમ હતા. એક મનસુખ માંડવિયા અને બીજા હતા પરસોત્તમ રૂપાલા. જે સૌથી પહેલા એ બંને વ્યક્તિઓને કેન્દ્રની અંદર મંત્રીમાં લઈ લીધા અને ત્યાર પછી અહીંયા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને લઈ આવ્યા કે જેથી કરીને આ બંને નેતાઓ દાવો ન કરે. એટલા માટે કેન્દ્રની અંદર મંત્રી બનવું એ મુખ્યમંત્રી કરતા ઉપરની પોસ્ટ કહેવાય કે આખો દેશ સંભાળે ને, કોઈ એક મંત્રાલય અંતર્ગત આખો દેશ સંભાળે. તો મનસુખભાઈ માંડવિયા છે ને એ આમ પ્રાણીઓના ડોક્ટર અમારા પાલીતાણા પંથકના છે, મૂળ રીતે એ પ્રાણીઓના ડોક્ટર છે અને એટલા માટે 2021માં સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા હતા. તો એ સમય જયારે શપથ લેવા માટે ગયા ત્યારે થોડી તકલીફ રહી હતી અમને. એમાં શું, એક સૌથી પહેલા રાષ્ટ્રપતિ બોલવાનું હોય, પછી જે તે વ્યક્તિની હારોહાર બોલવાનું હોય. તો રાષ્ટ્રપતિ કીધું કે મેં, તો મનસુખભાઈ કીધું મેં, પછી મેં હોય ને પછી ખાલી જગ્યામાં નામ બોલવાનું હોય પોતાની જાતે. તો રાષ્ટ્રપતિ બીજી વાર કીધું મેં, મનસુખભાઈ કે મેં, પછી રાષ્ટ્રપતિ કીધું મેં મંત્રી મહોદય નામ બોલીએ, તો મનસુખભાઈ કે મેં મંત્રી મહોદય નામ બોલીએ. પછી એક અધિકારી પાછળથી આવે ને એમણે કારમાં કંઈક કીધું કે સાહેબ આ નામ છે ને એ કૂદી જાવ તમે હવે. તો મેં પછી ડાયરેક્ટ આખું નામ બોલવાનું છે. તો એ રીતે એમની શપથવિધિ પૂર્ણ થઈ. આ વખતે બીજી વાર જયારે શપથ લીધા મંત્રી તરીકેના, તો એમણે ડાયરેક્ટ પોતાની જાતે સૌથી પહેલેથી બોલવા માંડ્યા. એટલે રાષ્ટ્રપતિ બીજી વાર ટોક્યા કે હું બોલું એની હારવાર બોલવાનું,
કેમ કે જૂનો અનુભવ હોય એટલે એમ થયું કે હું એડવાન્સમાં બોલી નાખું બધું. તો આ રીતે મંત્રીઓને શપથ લેવડાવશે રાષ્ટ્રપતિ. ત્યાર પછી ફાળવણી કરી દેશે ખાતાઓની આ નરેન્દ્ર મોદીજી કે કયા વ્યક્તિ કયું મંત્રાલય સંભાળશે. દોસ્તો, આ જે મંત્રી પરિષદ હોય ને એમાં 3 પ્રકારના મંત્રીઓ કામ કરે. મંત્રી પરિષદ જેમાં 3 પ્રકારના મંત્રીઓ કામ કરતા હોય, જેમાં એક રહેલા છે કેબિનેટ કક્ષાના મંત્રી. કેબિનેટ કક્ષાના મંત્રી. ત્યાર પછી એક બીજા રહેલા છે જેને કહેવામાં આવે રાજ્ય કક્ષાના મંત્રી. રાજ્ય કક્ષાના મંત્રી અથવા ઘણીવાર એને ઉપમંત્રી તરીકે પણ ઓળખ મળે. અને ત્રીજા એક રહેલા હોય સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. તો કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી, આ 3 પ્રકારના મંત્રીઓ ભેગા થાય એને સંયુક્ત રીતે કહેવામાં આવે મંત્રી પરિષદ. અથવા ઘણીવાર એવો શબ્દ વાપરવામાં આવે મંત્રીમંડળ. તો આ બંનેમાં મુખ્યત્વે ડિફરન્સ એ રહેલો છે કે કેબિનેટ કક્ષાના મંત્રીઓથી માત્ર જે બનેલું હોય એને મંત્રીમંડળ કહેવાય. તો જ્યારે એવું બોલવામાં આવે મંત્રીમંડળ, તો એનાથી મતલબ એ હોય કે માત્ર કેબિનેટ કક્ષાના મંત્રીઓને ગણવાના છે. પણ જ્યારે શબ્દ વાપરવામાં આવે મંત્રી પરિષદ, એની અંદર 3 પ્રકારના મંત્રીઓને ઇન્ક્લુડ કરવામાં આવે. ભારતીય બંધારણની અંદર સમજો કે કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી એવી રીતે ડિફરન્શિએટ નથી કરેલું. આ માત્ર સરળતા માટે પરંપરાગત રીતે મંત્રીઓ બનાવવામાં આવે છે. ભારતીય બંધારણમાં માત્ર આ એક શબ્દ લખેલો છે કેબિનેટ. અને આ શબ્દ પહેલેથી લખવામાં નહોતો આવ્યો. આ શબ્દને લખવા માટે 44 નંબરનો બંધારણીય સુધારો 1978માં મોરારજીભાઈ દેસાઈની સરકારે કરેલો. તો હું તમને હજુ એકવાર સ્પષ્ટ કરી દઉં કે ભારતીય બંધારણમાં આ 3 પ્રકારના મંત્રીઓ અલગ અલગ લખેલા નથી. પરંતુ આ પહેલેથી વર્ષોથી પરંપરા ચાલી રહી છે કે કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીઓ બનાવે. આગળ જતા વર્ષ 1978માં જયારે જરૂરિયાત ઉભી થઈ ત્યારે કેબિનેટ શબ્દ એડ કર્યો. હવે આ જે શબ્દ રહેલો છે કેબિનેટ, એ તમારામાંથી કદાચ કેટલાકને ખ્યાલ હશે કે એક શબ્દ કેબિન ઉપરથી ઉતરી આવેલો છે, કેબિન. આ કેબિન શબ્દ ઉપરથી શબ્દ શું આવી ગયો? કેબિનેટ. અચ્છા, કેબિન કોને કહેવામાં આવે મને કહો તો? કેબિન કોને કહેવાય બેન? જે વ્યક્તિ બધા બેઠા હોય. કેબિન એને કહેવાય કે જે ટૂંકી ઓછી જગ્યા હોય ને એને કેબિન કહેવાય. જેમ કે પાનનો ગલ્લો હોય ને એને કેબિન કહેવાય. ત્યાં આગળ એકદમ ઓછા વ્યક્તિઓ બેઠા હોય. શું થયું? ટ્રકની અંદર પછી આગળ જે ટ્રાવેલ્સ હોય એમાં આગળની જગ્યા હોય કેબિન. ઘણા તમે અંદર ગમે એટલું એસીમાં રાખો એને ત્યાં મજા ન આવે. એ ડ્રાઈવરની બાજુમાં બેઠે ને તો જ એને મજા આવે. તો એ કેબિનમાં બહુ બધી જગ્યા ન હોય, સ્પેસ ન હોય, બહુ ટૂંકી જગ્યા હોય. તો લગભગ 17મી સદીની અંદર ઇંગ્લેન્ડની અંદર આ પરંપરા વિકસી કે રાજાએ ખૂબ અગત્યના નિર્ણય કરવા હોય તો એ સમય દરમિયાન પોતાની નજીકના વ્યક્તિઓ સાથે રાખતા. અને એ એવા ઓરડામાં જઈને મીટિંગ કરતા કે બહુ બધા આવી ન શકે, નાનકડી જગ્યા હોય અને અંદર જઈ બારણું બંધ કરી દે. અગત્યની પોલિસી પર કામ કરે તો એને એ શબ્દ બની ગયો કેબિન ઉપરથી કેબિનેટ. વડાપ્રધાન જયારે અગત્યના નિર્ણય કરે એ સમય દરમિયાન એની સાથે નજીકના મંત્રીઓ જે ઇન્વોલ્વ થાય એ બધા મંત્રીઓને શું કહેવામાં આવે? કેબિનેટ કક્ષાના મંત્રી કહેવાય. તો કેબિનેટ શબ્દ એ જ્યારે આગળ જતા જરૂરિયાત ઊભી થયેલી, જ્યારે દેશની અંદર ઇન્દિરા ગાંધી આંતરિક અશાંતિના બહાના હેઠળ 1975માં ઇમરજન્સી લગાડેલી. તો ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમરજન્સી માટેનો અગત્યનો નિર્ણય દેશ માટે લીધો ત્યારે મંત્રીઓને કોઈને ખબર નહોતી. માત્ર વડાપ્રધાન, એના 1-2 સલાહકાર અને રાષ્ટ્રપતિને ભલામણ કરી હવે ઇન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીની જાહેરાત કરી. બીજે દિવસે સવારે 7 વાગે કેબિનેટ મંત્રીઓની મિટિંગ બોલાવી, મતલબ કે બાકીના મંત્રીઓની, અને એમાં ઇન્દિરા ગાંધીએ જાહેરાત કરી કે તમને ખ્યાલ આવ્યો હશે કે રાષ્ટ્રપતિ આપાતકાલની ઘોષણા કરી છે, તમને એનાથી વાંધો નહીં હોય. એ મિટિંગ તે પૂરી થઈ ગઈ. ભલે વડાપ્રધાને મંત્રીઓને કન્વિન્સ કર્યા વગર, વિશ્વાસમાં લીધા વગર આવો એક નિર્ણય કર્યો હતો. મોરારજીભાઈ દેસાઈ જે હતા ને એ સમય વિરોધ પક્ષમાં હતા, ઇન્દિરા ગાંધીથી જનતા પાર્ટીમાં હતા. કટોકટી દરમિયાન એને 19 મહિના માટે જેલમાં રાખ્યા હતા. અને જેવા બહાર આવ્યા, વડાપ્રધાન બન્યા એટલે એમણે 44 નંબરનો બંધારણીય સુધારો કર્યો અને એમણે લખ્યું કે જ્યારે અગત્યના નિર્ણય કરવાનો હોય ને ત્યારે માત્ર વડાપ્રધાન નિર્ણય નહીં કરે, એની હારોર કોણ હશે? કેબિનેટ હશે. તો એ સમય જરૂરિયાત ઊભી થઈ હતી એટલા માટે શબ્દને ઇન્ટ્રોડ્યુસ કરેલો. બાકી આ શબ્દો ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ લખેલા નથી.
ઘણા એવો વિચાર કરે કે સાહેબ આ કેબિનેટ કક્ષાના મંત્રી હોય ને એ દિલ્હીમાં હોય, તો આપણે કઈ રાજ્ય કક્ષાના એ રાજ્યમાં હોય, તો આપણે કઈ સ્વતંત્ર એ રખડતા હોય છે, ગમે એ તો સ્વતંત્ર હોય ને કેમ? તો આ રીતે શબ્દ ઉપરથી આપણે અમુક સમજ નહીં મેળવવાની. કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી એ વેરાયટી છે, સમજો. એ અલગ અલગ પ્રકારની વેરાયટી છે. જેમ કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો કેમ A1 ક્વોલિટી, પછી B1 આવે, પછી C1 આવે, કે આ વસ્તુ લઈ જાઓ તો એમને દઈ દેવાની છે, એને કોઈ પૈસા લેવાના નથી આપણે. તો અલગ અલગ જેમ ક્વોલિટી હોય એમ મંત્રીઓની ક્વોલિટીના આધારે એને મંત્રાલય આપે, મતલબ એને દરજ્જો આપે. તમારે એવું યાદ રાખવાનું કે કેન્દ્રમાં ત્યાં 3 પ્રકારના મંત્રી હોય અને રાજ્યમાં આ 3 પ્રકારના મંત્રી હોય. ગાંધીનગરમાંથી ગુજરાત સરકાર કામ કરે છે ને એમાંય 3 પ્રકારના મંત્રી હોય, કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના અને સ્વતંત્ર હવાલો સંભાળતા. તો અહીંયા આગળ કેબિનેટ કક્ષાનો મતલબ એ થાય કે જે મંત્રીની પાસે બહુ બધો પાવર હોય, જે સિનિયર નેતા હોય, વડાપ્રધાનને જેમાં સૌથી વધારે ટ્રસ્ટ હોય, એને કેબિનેટ દરજ્જો આપી દે. એટલે જે વ્યક્તિને કેબિનેટ મંત્રી બનાવે ને એ જે તે મંત્રાલયના હેડ તરીકે કામ કરે. એટલે આખી સમગ્ર વ્યવસ્થા શું હોય જો કે પીએમ ઓફિસ એ સૌથી શક્તિશાળી ઓફિસ છે, જ્યાંથી દેશ માટેનો નિર્ણય લેવાય, જે વડાપ્રધાન બેસીને કામ કરે. પણ વડાપ્રધાન એકલા તો દેશ નહીં સંભાળે, એની નીચે ગૃહ મંત્રાલય આવે, એના પછી નાણાં મંત્રાલય આવે, ત્યાર પછી સ્વાસ્થ્ય મંત્રાલય આવશે, ત્યાર પછી માની લો કે રેલવે મંત્રાલય આવ્યું, XYZ કોઈ વિદેશ મંત્રાલય, અલગ અલગ મંત્રાલય. ભારતીય બંધારણની અંદર કેટલા મંત્રાલય રાખવા એની કોઈ સ્પષ્ટતા નથી. ભારતીય બંધારણમાં લખ્યું જ નથી કે તમે 15 મંત્રાલય રાખો કે 12 મંત્રાલય રાખો, એવી કોઈ સ્પષ્ટતા નથી. કેટલા મંત્રાલય રાખવા એ હંમેશા વડાપ્રધાનની ચોઈસ ઉપર આધાર રાખે. જો વડાપ્રધાનને એમ થાય કે આ મંત્રાલયની હવે જરૂરિયાત નથી તો એને બીજા કોઈની સાથે મર્જ કરી દે, અથવા વડાપ્રધાનને એવું લાગે કે નવા મંત્રાલયની જરૂરિયાત છે તો નવું મંત્રાલય એસ્ટાબ્લિશ કરશે. જેમ કે તમને ખ્યાલ હશે કે સહકારિતા મંત્રાલય ઉભું કરવામાં આવ્યું. મંત્રાલયના નામ ચેન્જ કરવા હોય તો એ પણ વડાપ્રધાન કરી શકે. તો ભારતીય બંધારણ એકદમ લિબરલ છે, એને કોઈ સ્પેસિફિકેશન નથી કરી કે આટલા જ મંત્રાલય રાખો, એ જરૂરિયાત મુજબ વડાપ્રધાનની ઉપર છોડી દીધું. તો તમને એવું પૂછવામાં આવે કે મંત્રાલયની સંખ્યા કેટલી હોય, તો ફિક્સ જ ન હોય. મંત્રાલય કેટલા રાખવા વડાપ્રધાનની ઉપર આધાર રાખે. હવે માની લો કે આ મંત્રાલય છે, એમાં ગૃહ મંત્રાલયની અંદર એક વ્યક્તિ હોય કેબિનેટ કક્ષાના મંત્રી. દરેક મંત્રાલયમાં એક જે મુખ્ય પર્સન હોય એને કેબિનેટ દરજ્જો આપવામાં આવે. તો કેબિનેટનો મતલબ તમારે એ કરવાનો કે એવા મંત્રી કે જેની પાસે આખા મંત્રાલય માટે નિર્ણય લેવાની ક્ષમતા હોય, એની પાસે પાવર હોય અને એટલી જ વળી પાછી ફરજ રહેલી હોય. ગૃહ મંત્રાલયમાં અત્યારે કેબિનેટ કક્ષાના મંત્રી છે અમિત શાહ. અચ્છા, એક જ મંત્રી એક સાથે વધુ મંત્રાલયનો હવાલો સંભાળી શકે. એક જ મંત્રી હોય તેમ છતાં 2 કે તેથી વધારે મંત્રાલયનો હવાલો સંભાળી શકે. જેમ કે અમિત શાહ ગૃહમંત્રી છે અને સહકારિતા મંત્રી પણ રહેલા છે. ઇવન 3, 4, 5 મંત્રાલય પણ સંભાળી શકે. જે વ્યક્તિ વડાપ્રધાન હોય એ પણ આવું કરી શકે. વડાપ્રધાનની ખરા અને નાણાં મંત્રી ખરા, વડાપ્રધાનની ખરા, ગૃહમંત્રી ખરા, વડાપ્રધાનની ખરા અને બીજા ઘણા બધા એક સાથે મંત્રાલય સંભાળી શકે. તો વડાપ્રધાન હોય, એને કોણ શા માટે ના પડે? તો વડાપ્રધાન તે ઘણા મંત્રાલય સાથે સંભાળી શકે. જેમ કે ઇન્દિરા ગાંધી જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા તો એની હારોળી નાણાં મંત્રી હતા. નાણાં મંત્રીનો એક વધારાનો હવાલો એમણે સંભાળ્યો હતો. જવાહરલાલ નહેરુ વડાપ્રધાનની હારોહાર એ વિદેશી બાબતો સંભાળતા અને નાણાંની બાબતો સંભાળતા. તો અહીંયા આગળ એક જ વ્યક્તિને ઘણા બધા મંત્રાલય સંભાળવાની છૂટ રહેલી છે. તો ઘણાને એ થાય કે સાહેબ ન્યાય આપી શકે. હવે ખરેખર ન્યાય તો અધિકારીઓ આપે. ખરેખર મંત્રાલય કોણ સંભાળે? સચિવો સંભાળે ને, ખરેખર અધિકારીઓ સંભાળે. આજ અમિત શાહને તમે એક સાથે 4 મંત્રાલય સોંપી દો, શું ફેર પડે છે? એને તો માત્ર દેખરેખ રાખવાની છે, સમયાંતરે મિટિંગ લેવાની છે. આપણે હમણાં કીધું કે વડાપ્રધાન એક સાથે કેટલી બધી જગ્યાએ હોદ્દાની રોય અધ્યક્ષ છે. તો વડાપ્રધાન રૂટીન કામગીરી તો સંભાળતા નથી, એમાં કી પર્સન હોય છે બધું સંભાળતા હોય. જેમ કે નીતિ આયોગની અંદર ખરેખર કામગીરી કોણ કરે? નીતિ આયોગના ઉપાધ્યક્ષ કરે, જે રૂટીન એમની બધી કામગીરીઓ સંભાળશે. તો અહીંયા આગળ ગૃહ મંત્રાલયમાં અમિત શાહ એ વ્યક્તિ રહેલા છે કેબિનેટ કક્ષાના મંત્રી. પણ ગૃહ મંત્રાલયમાં એટલા બધા વિભાગ રહેલા, એટલી બધી કામગીરી રહેલી છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે આમાં સુરક્ષાની બાબત આવે ગૃહ મંત્રાલયમાં,
ત્યાર પછી જમ્મુ કાશ્મીરનો અલગથી વિભાગ આવે, ત્યાર પછી ભાષા સંબંધી બાબત આવે, ત્યાર પછી નાગરિકતા સંબંધી બાબત આવે, ત્યાર પછી વસ્તી ગણતરી સંબંધી બાબત આવે. આ બધી બાબતો ગૃહ મંત્રાલય હેન્ડલ કરે. મેં તમને અગાઉ પણ કીધેલું કે ગૃહ મંત્રાલય એ સૌથી સળગતું મંત્રાલય હોય અને ગૃહમંત્રી જે હોય એને શું કહેવાય? નેક્સ્ટ ટુ પીએમ કહેવાય. વડાપ્રધાન પછીના જે બીજા નંબરના વ્યક્તિ હોય કોણ હોય? ગૃહમંત્રી હોય. જ્યારે વડાપ્રધાન અહીં આગળ હાજર નથી ત્યારે પાવર ઓફ એટર્ની કોની પાસે હોય? ગૃહમંત્રી પાસે હોય. વડાપ્રધાન વતી સાઇન કોણ કરી શકે? ગૃહમંત્રી. તો આજે અમિત શાહ છે ને એ અત્યારે હાલમાં સરકારમાં બીજા ક્રમના વ્યક્તિ છે, વડાપ્રધાન પછીના, નેક્સ્ટ ટુ પીએમ. હવે એ વ્યક્તિ બધી કામગીરી તો ગૃહ મંત્રાલયની સંભાળશે નહીં, તો એની હારવાર મદદ કરવા માટે એક અન્ય મંત્રીને રાખે જેને કહેવાય રાજ્ય કક્ષાના મંત્રી. આ રાજ્ય કક્ષાના મંત્રી એની પાસે અલગથી કોઈ મંત્રાલય ન હોય, એની કામગીરી હોય કેબિનેટ કક્ષાના મંત્રીને મદદ કરવાની. તો અત્યારે હાલમાં નિત્યાનંદ રાય કરીને એક વ્યક્તિ છે, નિત્યાનંદ રાય. આ નામ પરીક્ષાઓમાં ખાસ પૂછાય નહીં, કેમ કે રાજ્ય કક્ષાના મંત્રીની સંખ્યા ખૂબ બધી હોય તો એ પરીક્ષામાં ન પૂછાય, પણ જાણકારી માટે. તો નિત્યાનંદ રાયની પાસે અલગથી કોઈ મંત્રાલય નથી. એમની મુખ્ય કામગીરી છે અમિત શાહને મદદ કરવી. અને અમિત શાહને મદદ કરવાનો મતલબ એ ન થાય કે અમિત શાહ આવે તો એને હાથમાંથી હેલ્મેટ લઈ લે, પછી એને પાણીનો ઓફર કરે, ચા પાણીનું પી આવે. ને એવી રીતે નહીં. પણ એમની કામગીરી હોય કે કાયદાકીય બાબતમાં મદદ કરે, સંસદીય બાબતમાં મદદ કરે, પ્રેસ કોન્ફરન્સ કરવાની અંદર મદદ કરે, મીટિંગ કરવાની અંદર મદદ કરે, રિપોર્ટ્સ લેવાની બાબતમાં મદદ કરે અધિકારીઓ પાસેથી. તો અમિત શાહ બાકી જે કામગીરી સોંપે એમાં એને આસિસ્ટ કરે. તો રાજ્ય કક્ષાના મંત્રી અથવા જેને ઉપમંત્રી કહેવાય એની કામગીરી હંમેશા હોય કેબિનેટ વાળાને મદદ કરવાની. જેમ કે નાણાં વિભાગની અંદર અત્યારે નિર્મલા સીતારમન કેબિનેટ કક્ષાના મંત્રી છે. નિર્મલા સીતારમન. હવે નાણાં મંત્રાલયમાં ઘણા બધા વિભાગ આવે, જેમ કે આર્થિક બાબતોનો વિભાગ આવે છે, જે અંતર્ગત બજેટ ડિવિઝન આખું કામ કરે. અલગ અલગ 5 જેટલા વિભાગ નાણાં મંત્રાલય નીચે કામ કરે. હવે બધા વિભાગની અંદર નિર્મલા સીતારમન કામગીરી નહીં કરે, તો એમને મદદ કરવા માટે એક અન્ય વ્યક્તિ છે, પંકજ ચૌધરી કરીને વ્યક્તિ છે. આ નાણાં મંત્રી જ કહેવાય, પરંતુ એની આગળ ટેગ શું લાગે? રાજ્ય કક્ષાના નાણાં મંત્રી. તો નિર્મલા સીતારમન એ નાણામંત્રી, પંકજ ચૌધરી પણ નાણામંત્રી, પણ આગળ જે ટેગલાઈન લાગે ને કે આ કેબિનેટ કક્ષાના નાણામંત્રી, આ રાજ્ય કક્ષાના નાણામંત્રી. આવી રીતે દરેક મંત્રાલયમાં હોય. તો સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા હોય તો એની હારે મદદ કરવા માટે રાજ્ય કક્ષાના મંત્રી. વિદેશ મંત્રી એસ જયશંકર હોય તો એની સાથે એક રાજ્ય કક્ષાના મંત્રી. અચ્છા, રાજ્ય કક્ષાના મંત્રી એક જ હોય કે એક સાથે ઘણા રાખી શકાય? એક સાથે ઘણા રાખી શકાય. માનો કે અમિત શાહ એમ કે મારે 2 રાજ્ય કક્ષાના મંત્રી જોઈએ, તો વડાપ્રધાન ફાળવણી કરી શકે. તો આ બધી બાબતો ફિક્સ નથી, એકદમ આમ રિજિડ નથી, પણ એકદમ ફ્લેક્સિબલ રાખેલી છે. દેશ ચલાવવા માટે જે જરૂર પડે ને એ રીતે મંત્રાલયની ફાળવણી થઈ શકે. તો હું તમને જે આટલો મુદ્દો મેં તમને સમજાવ્યો, તો એમાં તમને સમજમાં આવ્યું કે નહીં? પહેલા મને એ કહો. અહીં સુધી ક્લિયર થાય છે? હવે એક બાબત આવી, સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. તો સાહેબ, સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીઓની સંખ્યા પહેલા તો ખૂબ જ ઓછી હોય. બહુ બધી એક સાથે હોલસેલ ભાવે ઘણા બધા ન હોય. સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી બહુ ઓછા હોય. કેટલાક વિભાગ એવા છે કે જેની કામગીરી સંવેદનશીલ છે, તો ડાયરેક્ટલી એને મૂકવામાં આવ્યા છે પીએમ ઓફિસની નીચે. જેમ કે મેં તમને હમણાં વાત કરી કે આ ઈસરો કામગીરી કરે ને, તો એની કામગીરી, આ ઈસરોની કામગીરી ડાયરેક્ટ પીએમ ઓફિસમાંથી હેન્ડલ થાય. અને એ જ રીતે અણુ વિભાગની કામગીરી પણ ડાયરેક્ટલી પીએમ ઓફિસમાંથી ડિસાઇડ થશે. આમના પ્રોજેક્ટ અટકવાનો જોઈએ, એને સતત બજેટના જે પ્રશ્નો એની સોલ્વ થવા જોઈએ. ત્યાર પછી એમના અન્ય કોઈ રાજકીય પ્રશ્નો હોય તો સોલ્વ થવા જોઈએ. હવે વડાપ્રધાન પોતે તો આની પર રૂટીન કામગીરીમાં દેખરેખ નહીં રાખે. તો વડાપ્રધાન શું કરશે? આની કામગીરી ઉપર અને આની કામગીરી ઉપર એક એક મંત્રીને મૂકી દેશે. આ જે મંત્રી હોય એ કોઈ મંત્રાલય નીચે કામ ન કરે, એ ડાયરેક્ટલી પીએમ ઓફિસને જવાબદાર હોય. તો આવા જે મંત્રી હોય ને એને શું કહેવાય? સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. સ્વતંત્ર હવાલો એટલા માટે છે કારણ કે કોઈ મંત્રાલય નીચે કામ કરતા નથી. કોઈને કોઈ મંત્રાલય નીચે કામ કરતા હોય તો એ સ્વતંત્ર હવાલો આપણે કહી ન શકીએ. અચ્છા, આ જે મંત્રી મૂકેલા હોય એ ઈસરોને અને અણુ વિભાગને કઈ બાબતમાં મદદ કરે? ટેકનિકલ બાબતમાં મદદ કરે? તો કે ના ભાઈ ના. ટેકનિકલ બાબતમાં લોકોને જરૂરત ન હોય, એના માટે ઈસરોના વડા હોય જે ઓલરેડી અનુભવ લઈને આવ્યા હોય.
માનો કે ત્યાં મંત્રી સજેશન દેવા જાય ને કે રોકેટને આ રીતે લોન્ચ કરજો, તો રોકેટમાં બેઠડીને મોકલી દે કે મંત્રી મહોદય ત્યાં તમે જતા રહ્યો. પણ દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે ઇસરો વાળા એવું ડિસાઈડ કરતા હોય કે આપણે અત્યારે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં આવેલું છે, જ્યાંથી લોન્ચ આપણે કરીએ, લોન્ચિંગ પેડ આવેલા છે. અત્યારે તમિલનાડુમાં થુથીકુડી નજીક એક નવું લોન્ચિંગ પેડ ડેવલપ કરે છે. કેમ કે હવે તો પ્રાઇવેટ પ્લેયર છે આની અંદર આવી ગયા બધા, જે સ્પેરપાર્ટ બનાવે છે, સેટેલાઇટ બનાવે છે, ખાનગી સેટેલાઇટ લોન્ચ કરતા થઈ ગયા આપણે. અને અત્યારે ઇસરો દર મહિને કંઈક ને કંઈક પ્રોજેક્ટ લોન્ચ કરે છે, તો વધારે લોન્ચિંગ સ્ટેશનની જરૂર છે. હવે માનો કે તમિલનાડુની અંદર લોન્ચિંગ પેડ બનાવવા માટે બહુ બધી જમીન સંપાદિત કરવી પડે. તમિલનાડુમાં સરકાર છે સ્ટાલિનની, ડીએમકે પાર્ટી, અને ડીએમકે પાર્ટી બીજેપીની ઘોર વિરોધી. તો જમીન સંપાદનની અંદર માની લો કે રાજ્ય સરકાર અવરોધ ઉત્પન્ન કરે, તો એ સમયે ઇસરોના ડાયરેક્ટર તો નહીં થાય ત્યાં આગળ સોલ્વ કરવા માટે. ઇસરોના ડાયરેક્ટરની કામગીરી નથી. એના માટે જે મંત્રી મૂકેલા હોય ને એ રાજકીય આ બધા વિવાદનો ઉકેલ લઈને આવે. અને એમાં કોઈ જગ્યાએ અટકે તો વડાપ્રધાનને કહેવામાં આવે કે તમે એક જરા ફોન કરી દો ને સ્ટાલિનને, અને એકવાર એક કામ કરો, અમિત શાહને ફોન કરવાનું કહ્યું, એટલે લગભગ 25% પ્રશ્ન એમને સોલ્વ થઈ જશે. અમુક જૂની એકાદી ફાઇલ હોય ને તો બહાર કાઢશે. તો આ મંત્રીઓની કામગીરી હોય રાજકીય રીતે જે બાબતો સોલ્વ કરવાની હોય, કોઈ બજેટિંગના ઇસ્યુ હોય તો સોલ્વ કરાવશે. તો સ્વતંત્ર હવાલો વાળા જે મંત્રી હોય એની સંખ્યા ખૂબ જ લિમિટેડ હોય, વધારે ન હોય. વડાપ્રધાન જ્યારે કોઈ અગત્યની મીટિંગ કરે ત્યારે કેબિનેટ કક્ષા મંત્રીઓ ભાગ લે, જે લગભગ 15-17 જેટલા હોઈ શકે, ફિક્સ નથી. રાજ્ય કક્ષાના મંત્રીને જ્યારે ઇન્વાઇટ કરવામાં આવે ત્યારે ભાગ લેશે, એ રૂટીન મિટિંગ્સમાં ભાગ નહીં લે. અથવા કેબિનેટ કક્ષાના મંત્રી હાજર રહી શકે એમ નથી, તો એના વતી રાજ્ય કક્ષાના મંત્રી વડાપ્રધાન સાથે મિટિંગમાં હાજર રહેશે. તો અહીં સુધીની બાબત ક્લિયર થઈ. અત્યાર સુધીમાં આપણે શું ભણ્યા કે લોકસભાની ચૂંટણી નક્કી કરે છે કે આગામી 5 વર્ષ માટે સરકાર કઈ પાર્ટીની બને. અને એક જ સિમ્પલ એવી ફોર્મ્યુલા છે કે લોકસભાની અંદર જે પાર્ટીને 50% વત્તા 1 બેઠક મળે એની શું બને? સરકાર બને. 272 અત્યારે હાલમાં જાદુઈ આંકડો રહેલો છે. જે પાર્ટીને બહુમત મળે એમાંથી એક વ્યક્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન બનાવે અને વડાપ્રધાનની ભલામણથી અન્ય મંત્રી બનાવે. આ મંત્રીઓની અંદર 3 પ્રકારના મંત્રી હોય. આ 3 પ્રકારના મંત્રીઓને સંયુક્ત રીતે શું કહેવાય? મંત્રી પરિષદ કહેવાય. જ્યારે આપણે બોલીએ મંત્રી મંડળ તો એમાં પર્ટિક્યુલર કયા મંત્રીનો સમાવેશ થશે? કેબિનેટ કક્ષાના મંત્રીઓનો. કેબિનેટ શબ્દ પહેલેથી ભારતીય બંધારણમાં રહેલો છે મિત્રો, પહેલેથી છે ને. તો ક્યારથી ઇન્ટ્રોડ્યુસ કર્યો? 44માં સુધારો 1978. એ સમય નરેન્દ્ર મોદીની સરકાર હતી, મોરારજીભાઈ દેસાઈની સરકાર હતી. અચ્છા, રાજ્ય કક્ષાના મંત્રી એવો શબ્દ કયા અનુચ્છેદમાં લખ્યો? એવો એક પણ અનુચ્છેદમાં શબ્દ લખ્યો નથી. તો સ્વતંત્ર હવાલો એ શબ્દ લખેલો નથી. આ માત્ર પરંપરાગત રીતે જોવા મળે છે. ચલો હવે આપણે આગળ વાત કરીએ કે સાહેબ દેશની અંદર આવા અગત્યના પદ રહેલા છે, જે વ્યક્તિ વડાપ્રધાન બને કે જે વ્યક્તિ મંત્રી બને તો ખૂબ સારી બાબત કહેવાય ને દેશની અંદર. તો આ બનવા માટે લાયકાત શું જોઈએ ને એ હવે આપણે સમજીએ. તો લાયકાત સમજી લઈએ જેથી તમને આઈડિયા આવે કે જીપીએસસી ની પરીક્ષા આપી દીધા પછી નેક્સ્ટ ટાર્ગેટ શું રાખવું. તો વડાપ્રધાન કે મંત્રી બનવા માટેની લાયકાત આપણે સમજી લઈએ. એક લાયકાત તો બરોબર તમે સમજ્યા મિત્રો, ભારતના નાગરિક હોવા જોઈએ. ભારતના નાગરિક હોય. સમગ્ર બંધારણ ભણ્યા પછી આ એક વિગત તમને ખાસ યાદ રહેશે, ભારતના નાગરિક હોય. અચ્છા, વડાપ્રધાન કે મંત્રી બનવા માટે બીજી લાયકાતની અંદર શું આવે? તો કે એની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. કેટલા વર્ષની? 25 વર્ષની. 25 વર્ષની ઉંમર હોય, ભારતના નાગરિક હોય. અને એ ઉપરાંત લખવામાં આવે છે કે જે વ્યક્તિ વડાપ્રધાન કે મંત્રી બનવું હોય એના માટે અન્ય લાયકાતની અંદર શું આવશે? લોકસભા અથવા રાજ્યસભા બેમાંથી કોઈ એક ગૃહના મેમ્બર હોય. તો આપણે એવું કહી શકીએ કે સંસદના બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય હોય. તો બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય હોય તો વડાપ્રધાન કે મંત્રી બની શકે. તમને એક બીજી કન્ડિશન એ પણ ખ્યાલ હશે કે જે વ્યક્તિ વડાપ્રધાન કે મંત્રી બનવા ઈચ્છતા હોય ને એ સમય દરમિયાન માનો કે બેમાંથી એક પણ ગૃહમાં મેમ્બર નથી, તેમ છતાં એ વ્યક્તિ વડાપ્રધાન કે મંત્રી બની શકે. પરંતુ આગામી કેટલા સમયમાં એને ચૂંટાઈ જવું પડે? 6 મહિનામાં સભ્ય બનવું જરૂરી છે.
સભ્ય બનવું જરૂરી છે. તો એક ભારતના નાગરિક હોય, 25 વર્ષની ઉંમર હોય અને સંસદના બે માંથી યાની એક લોકસભા અને બીજું ગૃહ રાજ્યસભા. તો લોકસભા અથવા રાજ્યસભા આ બે માંથી કોઈ એક ગૃહના મેમ્બર હોય તો એ બની શકે વડાપ્રધાન કે મંત્રી. અને માની લો કે લોકસભા કે રાજ્યસભા બે માંથી કોઈ ગૃહના મેમ્બર નથી, તેમ છતાં એ બની શકે. પણ એ સમયે આગામી 6 મહિનામાં કોઈ એક ગૃહમાં સભ્ય થઈ જવું ફરજિયાત છે. તો તમે મને એમ કહો કે તમે કે હું અત્યારે હાલમાં લોકસભા કે રાજ્યસભા એક ગૃહમાં નથી, તો અત્યારે આપણે વડાપ્રધાન કે મંત્રી બનવું હોય તો બની શકીએ કે ના બની શકીએ? બની શકીએ ને. તો કેમ નથી બનતા? શું થયું? આમાં ક્યાં લખ્યું ઓળખાણ હોવી જોઈએ? સોરી, અચ્છા, બનાવશે કોણ? ઉંમર તો થઈ ગઈ હશે 25 વર્ષ. કેટલા ઘટે છે? હજી 22 ના જ છો. લાગતું નથી હો, શરીર સરસ મેન્ટેન કર્યું છે. જરીને તો ભારતના નાગરિક હોય એમાં કોઈ ડાઉટ નથી. કોઈ પણ વ્યક્તિ 25 વર્ષની ઉંમર અમુકને થઈ ગઈ હશે, પૂછશું નહીં આપણે. તમારામાંથી ઘણાને થઈ ગઈ હશે. મારે તો તમને ખ્યાલ છે હજી 2 ઘટે છે. તમારે થઈ ગઈ છે? મારી કરતા મોટા છે. બોલો. આમાં લખે છે કે સંસદના બે માંથી એક ગૃહની અંદર મેમ્બર ન હોય તો એ બની શકે. તમે કહો એક ગૃહમાં નથી તો કેમ નથી બનતા? તમે શા માટે ભણવા આવો છો? હું શા માટે ભણાવવા છેક ભાવનગરથી આવું છું. થોડોક લેટ આવું છું, થોડોક. તો કેમ નથી બનતા? તો અહીંયા આગળ એમ કહે છે કે જે વ્યક્તિ એક ગૃહમાં મેમ્બર ન હોય તેમ છતાં વ્યક્તિ બની શકે, પણ એના નામનો ઠરાવ લોકસભામાંથી પસાર થવો જોઈએ. એના નામનો ઠરાવ લોકસભામાંથી પસાર થાય ને તો જ વ્યક્તિ બની શકે. તો સપોઝ એક વ્યક્તિ હોય જે અત્યારે હાલમાં એક ગૃહમાં નથી, પણ જે તે પાર્ટીની ઈચ્છા એવી છે કે આ વ્યક્તિને મારે બનાવવો છે, તો એના નામનો એક ઠરાવ તૈયાર થઈ લોકસભા મૂકવામાં આવે, લોકસભામાં બહુમતી લેવામાં આવે તો એ વ્યક્તિ વડાપ્રધાન બની શકે. સામાન્ય વ્યક્તિ એ રીતે ન બની શકે કે હું એક ગૃહમાં નથી, પહેલા બનાવી દો, 6 મહિનાનો ટાઈમ મારી પાસે છે, 6 મહિનામાં સભ્ય નહીં બનો તો વળી પાછું જે કરતું તે કરવા માંડીશ, તો એ રીતે ચાન્સ ન મળે ને. તો અહીંયા આગળ જે તે વ્યક્તિના નામનો ઠરાવ લોકસભામાંથી બહુમતી સાથે પસાર થવો જરૂરી છે. હવે આપણે એ સમજીએ. તમારામાંથી કદાચ એ સવાલ થાય કે સાહેબ અહીંયા એમ લખે છે કે લોકસભાના મેમ્બર હોય તો એ વડાપ્રધાન કે મંત્રી બને, પણ રાજ્યસભાના મેમ્બર હોય તેમ છતાંય બની શકે. આપણે હમણાં તો આપણે એવું સમજ્યા કે લોકસભાની ચૂંટણી નક્કી કરે છે કે સરકાર કોની બને. તો એક વિગત યાદ રાખો કે લોકસભાની ચૂંટણી એ ડિસાઇડ ચોક્કસથી કરે છે કે સરકાર કોની બને, પણ લોકસભામાં જે પાર્ટીને બહુમત મળ્યો હોય એ પાર્ટી રાષ્ટ્રપતિને એવું કહી શકે કે અમને લોકસભાની અંદર બહુમતી મળી છે, અમારી પાર્ટીને બહુમતી લોકસભામાં મળી છે, પણ અમારો એક દાણિયા જેવો વ્યક્તિ રાજ્યસભામાં છે, જેને અમારે શું બનાવવાના છે? વડાપ્રધાન, અથવા જેને અમારે શું બનાવવા છે? મંત્રી બનાવવા છે. તો બહુમત ધરાવતી પાર્ટી રાષ્ટ્રપતિને એવું કહી શકે કે અમે લોકસભામાં બહુમતી ધરાવીએ છીએ, અમને અધિકાર છે વડાપ્રધાન પસંદ કરી શકીએ, મંત્રી પસંદ કરી શકીએ, પણ અમારે જેને બનાવવા છે એ અત્યારે મેમ્બર લોકસભામાં નથી. કઈ જગ્યાએ છે? રાજ્યસભામાં. તો રાજ્યસભામાં રહેલી વ્યક્તિ પણ દેશમાં પીએમ બની શકે અને રાજ્યસભામાં રહેલી વ્યક્તિ મંત્રી પણ બની શકે. પણ એ પાર્ટી ડિસાઈડ કરે. કઈ પાર્ટી ડિસાઈડ કરે? જેને બહુમતી મળી હોય. કઈ જગ્યાએ બહુમતી મળી હોય? લોકસભામાં. હવે થોડું વિચારીને મને જવાબ દેજો, અને થોડી ઊંચાઈ કરીને મને જવાબ દેજો, સામૂહિક જવાબ દેવા કરતા. રાજ્યસભાની અંદર કેટલાક વ્યક્તિઓને રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવામાંથી. કેટલા વ્યક્તિ હોય છે એવા? 12. મતલબ આ સવાલ નહોતો મારો. 12 વ્યક્તિઓને નિમણૂક આપે છે. અચ્છા, એ 12 વ્યક્તિ જે નિમાયેલા હોય એમાંથી કોઈ વ્યક્તિને વડાપ્રધાન બનવાનું હોય તો બની શકે કે ના બની શકે? બોલો. પહેલા તો મને એમ કહો કેટલા હા પડે છે કે ઓલા નિમાયેલા જે વ્યક્તિ ને રાજ્યસભાની અંદર એમાંથી વડાપ્રધાન કે મંત્રી બની શકે એવું કેટલું વિચારે છે? કેટલા વ્યક્તિ? કેટલા વ્યક્તિ વિચારે છે કે ન બની શકે? કોઈ વિચાર આવે છે? બેન, બની શકે. તો રાજ્યસભાની અંદર નિમણૂક પામેલા વ્યક્તિ વડાપ્રધાન કે મંત્રી બની શકે મિત્રો.
આમાં ખાલી એટલું લખે છે કે બે માંથી કોઈ એક ગૃહના શું હોવા જોઈએ? સભ્ય. એ સભ્ય ચૂંટાઈને બન્યા, સભ્ય નિમાઈને બન્યા, એવો કોઈ ઉલ્લેખ રહેલો નથી. તો રાજ્યસભામાં નિમણૂક પામેલી વ્યક્તિ પણ દેશની અંદર પીએમ બની શકે, દેશની અંદર મંત્રી બની શકે. એના માટે ચૂંટાઈને જ આવ્યો હોય એવું જરૂરી નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. સાહેબ, કોઈ એવા એક્ઝામ્પલ ખરા કે સંસદના બે માંથી કોઈ એક ગૃહમાં મેમ્બર ન હોય અને તેમ છતાં વડાપ્રધાન કે મંત્રીના શપથ લઈ લીધા હોય? તો એવા ઘણા બધા એક્ઝામ્પલ રહેલા છે. જેમ કે આપણે વાત કરીએ, ઇન્દિરા ગાંધી 1966 ની અંદર જ્યારે પહેલી વાર પીએમ બન્યા ત્યારે એમના માટે આ જે નિયમ છે એનો ઉપયોગ કરવામાં આવેલો. ઇન્દિરા ગાંધી એ સમયે એક પણ ગૃહની અંદર મેમ્બર નહોતા, આગળ જતા રાજ્યસભાની અંદર મોકલી દેવામાં આવ્યા. એ જ રીતે ઇન્દિરા ગાંધીની હત્યા થાય છે 31 ઓક્ટોબર 1984 ના દિવસે, જેની ચર્ચા આપણે કટોકટીના ચેપ્ટરમાં આવશે, જ્યારે ઓપરેશન બ્લુ સ્ટાર કરવામાં આવેલું. અને ત્યાર પછી બે શીખ બોડીગાર્ડ હતા, સંવંત સિંઘ અને બિયંત સિંઘ, એમણે એમની પર ગોળીબાર કર્યો અને ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એ જ દિવસે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવ્યા. રાજીવ ગાંધી જે વ્યવસાય શું હતા? પાયલોટ હતા. ઇન્ડિયન એરલાઇન્સની અંદર પોતે પ્લેન ઉડાડતા, પગારદાર તરીકે કામ કરતા. રાજીવ ગાંધીને બિલકુલ ઈચ્છા નહોતી કે રાજકારણ કરે. રાજીવ ગાંધીએ જ્યારે સોનિયા ગાંધી સાથે મેરેજ કરેલા ત્યારે સોનિયા ગાંધીએ એક પ્રોમિસ માંગેલી પિંકી વાળી કે સ્વામીનાથ તમે રાજકારણ નહીં કરો. તો રાજીવ ગાંધીએ એ પ્રોમિસ આપેલી કે હા મતલબ સોનિયા ગાંધી કે હું રાજકારણ નહીં કરું. પણ રાજીવ ગાંધીને બિલકુલ રસ નહોતો. સમજો, જ્યારે વ્યક્તિ દેશના વડાપ્રધાન બન્યા એની પહેલા એ એક પણ ચૂંટણી લડે નહોતા, એને કોઈ ચૂંટણી સભાને સંબોધિત નહોતી કરી, એને બિલકુલ રસ રુચિ જ નહોતા કે રાજકારણ કરે. એમના ભાઈને ખૂબ ઈચ્છા હતી, સંજય ગાંધી, એ ખૂબ મારફાડ હતા. 1980 જૂન મહિનામાં પ્લેન ક્રેશ થઈ ગયું, એમનું જે ફાઇટર પ્લેન હતું, અને એમાં એનું નિધન થયું. પણ રાજીવ ગાંધીની ઈચ્છા નહોતી. રાજીવ ગાંધીને એ સમય દરમિયાન વડાપ્રધાન બનાવવામાં આવ્યા. કેમ કે જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તો દેશની અંદર એક લહેર ચાલી, લહેર કે દેશ માટે નહેરુ ગાંધી પરિવારનું વધુ એક બલિદાન. મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી દેશ માટે ખપી ગયા. તો લોકો એકદમ થઈ ગયા હતા ભાવુક અને લોકો એકદમ ઇમોશનલ થઈ ગયા હતા. અને ભારત દેશની અંદર ઇમોશનલ કરવાની એ બહુ સહેલી બાબત છે. એટલે સિરિયલ જોતા હોય ને તો મા દીકરી બે રડતા, એક સમય મરી ગયો, મતલબ કે એટલા બધા ભાવુક થઈ જાય કે એ બંને સિરિયલ જોતા રડતા હોય. તો રાજીવ ગાંધીને એ સમય દરમિયાન એટલા માટે બનાવ્યો, કોંગ્રેસ પાર્ટીએ ડિસાઈડ કર્યું કે આપણે એક એવા ચહેરાને આગળ કરીએ કે જે નહેરુ ગાંધી પરિવારને બિલોંગ કરતો હોય. એ સમયે લોકોનું ઇમોશનલ ત્યાં આગળ હતું ને, અને એ સરસ રીતે કામ કર્યું. લોકો ભાવુક થઈ ગયા હતા, રડતા ગયા, વોટ દેતા ગયા. અને એ સમયે લોકસભાની અંદર રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા પછી ચૂંટણી આવી 1984માં, એ સમયે 412 બેઠક મળેલી, 412 કોંગ્રેસને. જે અત્યારે નરેન્દ્ર મોદીએ નારો આપેલો અબકી બાર 412, એ સમયે ખરેખર સાબિત થયો હતો. એ 412 જે રહ્યું ને એ રેકોર્ડ છે અત્યાર સુધીમાં, કે આટલી બધી બેઠક અગાઉ ક્યારેય નથી મળી. રાજીવ ગાંધી જે દિવસે વડાપ્રધાનના શપથ લે છે, ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એ જ દિવસે સાંજે એમણે શપથ લીધા. ત્યારે નથી લોકસભામાં નથી રાજ્યસભામાં, અને શપથ લઈ લીધા. પછી આગામી સમયમાં રાજ્યસભાની અંદર મોકલી દેવામાં આવેલા 6 મહિનામાં. રાજીવ ગાંધી દેશની અંદર વડાપ્રધાન બન્યા એ સૌથી યુવાન વયે બનેલા વડાપ્રધાન છે. રાજીવ ગાંધી 40 વર્ષની ઉંમરે દેશના પીએમ બને છે, 40 વર્ષની ઉંમરે. તો દેશના સૌથી યુવા વડાપ્રધાન. એ સમયે બાકીના કોંગ્રેસી ઘણા નેતા હતા જેને ગીમું નહોતું. ઘણા કોંગ્રેસી નેતાઓને લાગેલું કે આ પ્લેન ઉડાડી શકે, દેશને નહીં ઉડાડી નીચે નાખશે. જે વ્યક્તિને અનુભવ જ નથી, ડાયરેક્ટ તમે દેશની કમાન એને સોંપી દો, કેમ મેળ પડશે? તો ઘણા સિનિયર નેતાઓને ગમ્યું નહોતું. ઘણા નેતાઓને એવું લાગ્યું કે આપણે જહાજની અંદર મુસાફરી કરીએ છીએ જેમાં કાણું પડી ગયું છે, હવે પાણી ભરવા માંડ્યું છે. તો ઘણા કોંગ્રેસી નેતાઓ પાર્ટી છોડીને જતા રહ્યા હતા. રાજીવ ગાંધીની આગળ જતા હત્યા થાય છે, અને એ તારીખ રહેલી 21 મે 1991. જ્યારે એમની હત્યા થાય છે ત્યારે વ્યક્તિ દેશના પીએમ નથી હોતા, પીએમ માટેના કેન્ડિડેટ હોય છે 1991માં. અને તમિલનાડુની અંદર એક શહેર એનું છે શ્રી પેરમ્બદુર. ત્યાં ચૂંટણી સભા કરવા માટે જ્યારે ગયા ત્યારે એક LTTE કરીને આતંકી સંગઠન અને એની એક મહિલા રાજા રત્નમ થનમોજી,
એમણે એક સુસાઇડ બોમ્બ વાળો આહાર કરાવી દીધો. એ મહિલા ઘણા લાંબા સમયથી રાજીવ ગાંધીની રાહ જોતી હતી અને એ હાર પહેરાવવા માટે, અને એટલી બધી ભીડ હતી કે ત્યાં આગળ એ જઈ શકે એમ નહોતી, એટલે એની હાઈટ ઓછી હતી રાજારત્નમ થનમોજીની, એટલે ઉછળી ઉછળીને હાર દેખાડતી હતી. રાજીવ ગાંધી જોઈ ગયા અને રાજીવ ગાંધીને લાગ્યું કે આ છોકરી ઘણા લાંબા ટાઈમથી મારી રાહ જોતી હશે હાર પહેરાવવા માટે, તો એમણે સામે જઈને રસ્તો કરાવી આપેલો કે આને રસ્તો કરી દો, ના વધ્યો. એમણે સામેથી મોતને બોલાવેલું, તો એ પગે લાગી, હાર પહેરાવ્યો અને બટન પ્રેસ કર્યું, 14 ને લેતી ગઈ. તો સુસાઇડ બોમ્બર હતી. 21 મે ના દિવસે રાજીવ ગાંધીની હત્યા થઈ, એટલા માટે કહેવાય આતંકવાદી વિરોધી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. રાજીવ ગાંધીનો હત્યા દિવસ 21 મે, આતંકવાદી વિરોધી દિવસ. રાજીવ ગાંધીની જયારે હત્યા થઈ તો દેશની અંદર ફરી એકવાર લોકો ભાવુક થઈ ગયા. દેશ માટે નહેરુ ગાંધી પરિવારનું વધુ એક બલિદાન. મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, દેશ પરિવાર ભાવુક થયો અને રડતો ગયો અને વોટ દેતો ગયો. 1991 ફરીવાર કોંગ્રેસને બહુમતી મળી. મને લાગે છે કોંગ્રેસને હજુ એકવાર બહુમતી મળે એમ છે, પણ દેશ એક બલિદાન માંગે છે. પણ એ બલિદાન આપશે પછી કોઈ વધશે નહીં. તો અહીંયા આગળ રાજીવ ગાંધી જયારે દેશના વડાપ્રધાન બન્યા ને ત્યારે એ એકેય ગૃહની અંદર મેમ્બર નહોતા. એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ રહેલા છે. જો તમારી ઈચ્છા હોય તો એકાદ બે એક્ઝામ્પલ આપું. નહીં, તમારી ઈચ્છા હોય તો આપું મિત્રો. ઈચ્છા છે ને? ઈચ્છા છે. જ્યારે કર્ણાટકમાંથી એક વ્યક્તિને વડાપ્રધાન બનાવેલા એચ.ડી. દેવેગૌડા, તો જ્યારે આ વ્યક્તિને કર્ણાટકમાંથી લઈને આવેલા 1996માં જ્યારે દેશના પીએમ બનાવ્યા, ત્યારે વ્યક્તિ કર્ણાટકમાં મુખ્યમંત્રી હતા અને કર્ણાટકમાં મુખ્યમંત્રીમાંથી રિઝાઇન અપાવી દેશની અંદર વડાપ્રધાન બનાવ્યા, ત્યારે એ એકેય ગૃહમાં મેમ્બર નહોતા, લોકસભા કે રાજ્યસભા. એના પછી એવા ઘણા બધા વ્યક્તિઓ રહેલા છે કે જેના માટે આવા નિયમ લાગુ પડ્યા હોય. જેમ કે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ડોક્ટર મનમોહન સિંહ. ડોક્ટર મનમોહન સિંહ દેશમાં સૌથી પહેલી વાર વડાપ્રધાન બને છે 2004માં. 2004ની અંદર જ્યારે આ વ્યક્તિ દેશના પીએમ બને છે ત્યારે આ વ્યક્તિ ક્યાં લોકસભાની ચૂંટણી લડેલા હોય છે? 2004માં લોકસભાની ચૂંટણી જ્યારે થઈ ત્યારે સૌથી વધારે બેઠક કોને મળી હતી? કોંગ્રેસ પાર્ટીને. જોકે હા, આપણે એવું કહી શકીએ સ્પષ્ટ બહુમતી નહોતી, પણ ગઠબંધનની સરકાર જ કરવાની હતી, પણ કોંગ્રેસની પાસે બેઠક કમ્પેરેટિવલી વધારે હતી. સોનિયા ગાંધીએ નક્કી કર્યું કે વડાપ્રધાન હું બનીશ. 2004ની વાત છે. તો ભાજપ એ સમય વિરોધ પક્ષમાં હતો ને એમણે જબરદસ્ત વિરોધ કર્યો. ભાજપની અંદર એક નેતા રહેલા સુષ્મા સ્વરાજ, તે રહ્યા જ નથી, પણ એ જે સુષ્મા સ્વરાજ છે ને, એ ઘાસલેટનો ડબ્બો લઈને રોડ ઉપર આવી ગયા હતા કે જો સોનિયા ગાંધી દેશની પીએમ બનશે તો હું સુસાઇડ કરી લઈશ. કે એક ફિરંગી મહિલા, યુરોપમાંથી આવેલી મહિલા ફરીવાર દેશને ગુલામ નહીં બનાવે, હવે યુરોપિયન પ્રજાના હાથમાં દેશ નહીં જાય. તો એ સમયે એટલો બધો વિરોધ થઈ ગયો કે સોનિયા ગાંધી અંતે કંટાળીને કીધું કે હું વડાપ્રધાન નહીં બનું. એના પછી એવા એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવાની ઈચ્છા હતી કે જે થોડા કહ્યાગ્રહ હોય, જે એટલા બધા મહત્વાકાંક્ષી રાજકીય રીતે ન હોય અને જે આપણે કહીએ એ મુજબ દેશ ચલાવે, જેને બેકસીટ ડ્રાઇવિંગ કહેવાય, કે પાછળ બેઠા છે પણ કમાન્ડ આપે છે. તો એવા એક વ્યક્તિની પસંદગી કરી ડોક્ટર મનમોહન સિંહ. ડોક્ટર મનમોહન સિંહ છે, એમનું કરિયર એકદમ હેન્ડસમ રહેલું. વડાપ્રધાનના આર્થિક સલાહકાર, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ત્યાર પછી આરબીઆઈના ગવર્નર, દેશના નાણામંત્રી, દેશના વડાપ્રધાન, તો સારી પોસ્ટ ઉપર વ્યક્તિ રહેલા. મનમોહન સિંહને બિલકુલ કલ્પના નહોતી કે વ્યક્તિ દેશના પીએમ બનવાના છે. બિલકુલ એટલે બિલકુલ કલ્પના નહોતી. જ્યારે 2004ની લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે વ્યક્તિ રાજકારણમાં સક્રિય નહોતા, કોઈ સભાઓ કરવા માટે જતા નહીં, રાજકીય મેળાવડામાં ભાગ ન લેતા, મિટિંગ્સમાં ભાગ ન લેતા. એ વ્યક્તિ શું કરતા હતા? એ વ્યક્તિ દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચરર હતા, ઇકોનોમિક્સ ભણાવતા. હા, શરૂ લેક્ચર અને ફોન આવ્યો હતો. તો એ વ્યક્તિને તો બિલકુલ કલ્પના નહોતી. એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર છે. 2004ની અંદર સૌથી પહેલી વાર બન્યા, 2009 સુધી, 2009માં ફરી વાર બન્યા, 2014 સુધી. તો જ્યારે આ વ્યક્તિને બનાવ્યા વડાપ્રધાન, તો એ સમય ક્યાં એ લોકસભા કે રાજ્યસભાની અંદર મેમ્બર હતા. પછી આગામી 6 મહિનામાં રાજ્યસભા મેમ્બર બનાવ્યા. એવી જ રીતે એક એક્ઝામ્પલ રહેલું છે કે ભાજપના જાણીતા નેતા હતા અરુણ જેટલી. 2014ની લોકસભાની ચૂંટણી લડવા માટે પંજાબ ગયેલા.
પંજાબની અંદર એક કોંગ્રેસના જાણીતા ચહેરાની સામે ઉભા રહ્યા જેનું નામ હતું અરમિંદર સિંઘ. હવે અરમિંદર સિંઘ ખૂબ જાણીતો ચહેરો, એની સામે ઉભા રહ્યા. તો બીજેપી વાળી શરૂઆતમાં ના પાડેલી કે પંજાબ રહેવા દઉં, બીજી કોઈ સેફ જગ્યા આપણે લઈ લઈએ. તો કે ના, પંજાબ મારું વતન છે તો ત્યાંથી હું લડીશ કેમ. તો લડ્યા અને વ્યવસ્થિત હાર્યા. અને હાર્યા પછી તે એમને નાણામંત્રી દેશમાં બનાવ્યા, નાણામંત્રી. પછી રાજ્યસભાની અંદર એને ગુજરાતમાંથી લઈ લેવામાં આવ્યા હતા 6 મહિનામાં. અને એના ટાઈમની અંદર તમને ખ્યાલ હશે કે જીએસટી આવેલું 1 જુલાઈ 2017 થી જેનો અમલ થયો. અને જ્યારથી જીએસટી આવ્યું ત્યારથી એનું નામ ચેન્જ થઈ ગયું હતું, અરુણ જેટલી થઈ ગયું હતું, અરુણ જેટલીમાંથી. તો આવા નંબર ઓફ એક્ઝામ્પલ્સ રહેલા છે કે જેમાં જે વ્યક્તિ વડાપ્રધાન કે મંત્રીના શપથ લે છે એ સમયે સંસદના 2 માંથી એક પણ ગૃહમાં હોય એવું નથી હોતું, પછી આગામી સમયમાં સેટ થાય. તો સાહેબ એવું કઈ રીતે થતું હશે? આગામી 6 મહિનાની અંદર કઈ રીતે એ મેમ્બર બનતા હશે? તો એના માટે બાય ઇલેક્શન થાય, એમાં પેટા ચૂંટણી જેને ગુજરાતીમાં કહેવાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ જે ઉદાહરણ છે ને કોઈ મન ઉપર ન લેવું, ખાલી ઉદાહરણ તરીકે લેવું. દાખલા તરીકે 2029 ની અંદર ઇલેક્શન આવે લોકસભાનું, એમાં બીજેપી પાર્ટીને સૌથી વધારે બેઠક મળે. અને જ્યારે નરેન્દ્ર મોદીને કહેવામાં આવે કે તમારે દેશના પીએમ બનવાનું છે, નરેન્દ્ર મોદી માનો કે ના પાડે કે હવે હું સંન્યાસ લઈશ. યોગી આદિત્યનાથ બને એમ હોય નહીં, માનો કે એને લઈને જતા રહે સંન્યાસમાં. અને અમિત શાહ છે એવું માનો કે બીજેપી પાર્ટી ના પાડે. સપોઝ આપણે 2 મિનિટ કલ્પના કરીએ, કોઈ એવા કેન્ડિડેટ માનો કે મળતા જ ન હોય જેને વડાપ્રધાન બનાવી શકાય. પછી માની લો કે બીજેપી વાળા અંદર અંદર નક્કી કરે કે એક વ્યક્તિ છે જેને આપણે ઓફર આપીએ, કદાચ જો સ્વીકારે તો, લગભગ નહીં સ્વીકારે પણ તેમ છતાં 2 મિનિટ આપણે કલ્પના કરીએ છીએ. મેં તમને પહેલા સ્પષ્ટતા કરી ને, કોઈ મન ઉપર ન લેવું ને. તો એ હું સ્વીકાર કરું કે હું કોર્પોરેશનમાં ચાલુ એમ નથી, પણ આ તો 2 મિનિટ કલ્પના આપણે કરીએ ને, કોઈ મનમાં મોટી મોટી મને પકડાવશે નહીં. તો માની લો કે મારી પાસે આવે બીજેપીના મોવડી મંડળ અનુભવી નેતાઓ કે સર દેશ હિત માટે તમે પ્લીઝ. તો આપણને અભિમાન નહીં મિત્રો, દેશ હિત માટે આપણે સ્વીકાર કરીએ. પણ હું એમને માનો કે કહું કે હું લોકસભામાં નથી, હું રાજ્યસભામાં નથી, તો મને શું કહે છે કે એ આપણે મેનેજ કરી લઈશું. તમે પહેલા ખાલી હા પડી દો ને શપથ લઈ લો, કામગીરી શરૂ કરી દો. તો વડાપ્રધાન તરીકે હું કામગીરી શરૂ કરી દઉં. ત્યાર પછી મને પૂછવામાં આવે પાર્ટી તરફથી કે સાહેબ લોકસભામાં ઈચ્છા છે કે રાજ્યસભામાં? તો હું તરત કહીશ કે રાજ્યસભા વડીલ ગૃહ છે, એમાં ફિલિંગ ન આવે, લોકસભા રાખો. રાજ્યસભામાં પરોક્ષ રીતે ચૂંટણી થાય, એમાં પરોક્ષ ચૂંટણીમાં ફિલિંગ ન આવે, લોકસભા ડાયરેક્ટ ઇલેક્શનમાં આપણે ભાગ લઈએ. તો લોકસભાની અંદર બધી બેઠક ઉપર ચૂંટણી તો ઓલરેડી થઈ ગઈ હોય. હવે મારા માટે સ્પેશિયલી ચૂંટણી કરાવવી હોય તો કોઈ એક બેઠક તો ખાલી કરવી પડે. તો મને પાર્ટી પૂછશે કે સાહેબ કોઈ એમ પર્ટિક્યુલર ચોઈસ ખરી? તો હું નીમુ કાકીનો ભોગ લઈ લઉં ભાવનગરમાંથી. ભાવનગરમાંથી કહીશ કે આ નીમુબેનને કયો રાજીનામું દઈ દે. તો મારી માટે નીમુબેન બામણીએ બલિદાન આપે. હવે 6 મહિનામાં ભાવનગરની બેઠકમાં બાય ઇલેક્શન થાય, પેટા ચૂંટણી થાય. એમાંથી જે રીતે ચૂંટણી થાય એ જ રીતે થાય કે એમાં ભાજપમાંથી, કોંગ્રેસમાંથી, સપા, બસપા, તૃણમૂલ, ડીએમકે, અપક્ષ બધા ફોર્મ ભરે. અને જે બધા ફોર્મ ભરે એમાંથી મને સૌથી વધારે મત મળવા જોઈએ તો હું જીતું. અને હું જીતું તો જે કામ કરતો હોય વડાપ્રધાનનું કન્ટિન્યુઅસ રહે. અને માનો કે હું હારું તો 2 ઘટના થાય. એક તો નીમુ કાકી મને મોટી મોટી પકડાવે, એક તો તું હાર્યો અને મારું પદે ખાઈ ગયો કે. અને બીજું જે હું કરતો એ કરવા માંડું, નવી બેચનો પ્રારંભ, 3 ફ્રી ડેમો. તો હવે આજે 6 મહિનાનો ગેપ પડ્યો કે મેં શપથ લીધા પછી 6 મહિના સુધીનો ટાઈમ મને મળેલો, ત્યાં સુધી જે મેં કામ કર્યા હોય એ કામ કન્ટિન્યુઅસ રહે કે એને રદ કરવામાં આવે? એ તો કન્ટિન્યુઅસ રહે ને, કેમ કે પોસિબલ નથી જે કાયદાઓ માટે આપણે વ્યવસ્થા કરી હોય, જે યોજનાઓને મંજૂરી માટેની વ્યવસ્થા કરી હોય, એને ફરીવાર હતો એમને એમ કરવું પોસિબલ નથી. તો જે વ્યક્તિ 6 મહિનામાં જીતે એ આગળ કન્ટિન્યુઅસ કરે, અને હારે તો એ જતા રહે. એક જ વાર ચાન્સ મળે એને, અને જે એ સમય દરમિયાન કરેલા કામ હોય એ રદ ગણાતા નથી. તો આટલી ચર્ચાઓ આપણે અત્યારે સુધીમાં કરી. હવે હું તમને એ સમજાવું, આપણે લાયકાતની ચર્ચાઓ કરી, હવે આપણે આગળ વાત કરીએ. અત્યાર સુધીમાં જે આપણે ભણ્યા ને એમાં એવું ભણ્યા કે આ માની લો કે સંસદ હોય,
અને સંસદની અંદર લોકસભા રાજ્યસભા બંનેના સભ્યો હોય. લોકસભાના 543, રાજ્યસભાના 245 હોય. 788 વ્યક્તિઓથી સંસદ અત્યારે બને છે. આ બધા માની લો કે સંસદ સભ્ય રહેલા છે, લોકસભા રાજ્યસભાના મેમ્બર્સ રહેલા છે. તો આપણે અત્યાર સુધીમાં જે ભણ્યા ને એનો સારાંશ આપણે લઈ લઈએ. આ અમિત શાહ છે મોટું જ. તો લોકસભા અને રાજ્યસભાના મેમ્બર્સ છે. હવે મને એમ કહ્યું કે આ લોકસભા રાજ્યસભાના સભ્યો બધા જે હોય એ બધા મંત્રી બની શકે ખરા? બધા તો મંત્રી નહીં બને ને, એ તો હકીકત છે. બધા વ્યક્તિ મંત્રી ન બની શકે, પણ શરૂઆતની અંદર આવો કોઈ નિયમ નહોતો. શરૂઆતની અંદર મંત્રી પરિષદમાં કેટલા વ્યક્તિ હોય એનું કોઈ કદ ફિક્સ નહોતું. ઉત્તર પ્રદેશમાં એકવાર એવી ઘટના બનેલી કે એક સાથે 93 વ્યક્તિને મંત્રી બનાવ્યા. 93. હવે 93 જેટલા મંત્રી કેન્દ્રમાં ક્યારે નથી હોતા. ઉત્તર પ્રદેશમાં 93 જેટલા મંત્રી હતા. આમાંથી એકવાર જીપીએસસી ની પરીક્ષામાં જ સવાલ હતો કે નીચેનામાંથી કયા એક રાજ્યમાં એક સાથે 93 જેટલા વ્યક્તિ મંત્રી હતા ઉત્તર પ્રદેશમાં. અને કદાચ તમે ન જાણ્યું હોય ને 4 ઓપ્શનમાંથી ઉત્તર પ્રદેશ દેખાય ને તો એ જ તમે ટીક કરો કે સૌથી વધારે એટલે લગભગ ઉત્તર પ્રદેશ જ હોય. એ તમે તુક્કો લગાડીને સાચું તો પાડી દો. જ્યારે આ ઘટના બની કે એક સાથે 93 જેટલા વ્યક્તિને મંત્રી બનાવ્યા તો સરકારની ચિંતા થઈ કે જ્યારે બહુ મોટી સંખ્યાની અંદર મંત્રીઓ બનશે તો નિર્ણય પ્રક્રિયા એકદમ મંદ પડશે. બહુ ઓછા વ્યક્તિ જ્યારે નિર્ણય કરવામાં હોય ને ત્યારે પ્રક્રિયા ઝડપથી થાય, અને બહુ બધા વ્યક્તિ ભેગા થાય ત્યારે નિર્ણય પ્રક્રિયા એકદમ ગૂંચવાઈ જાય. 5 વ્યક્તિ ભેગા મળે નિર્ણય કરે અને 25 વ્યક્તિ કરે, ઝડપથી નિર્ણય લેવાય 5 ની અંદર. તો એક સિદ્ધાંત શું હોય કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ, કે જેમ સરકારનું કદ નાનું હોય એમ વધુ સુશાસન કરી શકાય. તો પહેલા તો કોઈ કદ ફિક્સ નહોતું, પણ હા આગળ જતા 91 નંબરનો બંધારણીય સુધારો 2003 માં કર્યો અને એના આધારે એક અનુચ્છેદ ઉમેર્યો 75(1) અને કેપિટલ A. મેં તમને અગાઉ પણ કીધેલું કે જ્યારે કેપિટલ ABCD હોય એનો મતલબ શું થાય, આગળ જતા ઉમેરેલું હોય. 91 નંબરનો બંધારણીય સુધારો તમારે યાદ રાખવાનો, પરીક્ષામાં આ મહત્વનો રહેલો છે. એમાંથી ઘણી જોગવાઈ પરીક્ષામાં પૂછાય છે. આજે આગળ જતા આપણે એક વખત 91 નંબરના સુધારાનો ઉલ્લેખ આવશે. આમાં લખવામાં આવ્યું કે મંત્રી પરિષદનું કદ ફિક્સ કરવામાં આવે છે. મંત્રી પરિષદનું કદ નિશ્ચિત કરવામાં આવે છે. આમાં શું લખે છે કે કોઈ પણ સમયે મંત્રી પરિષદમાં મિનિમમ એટલે કે ઓછામાં ઓછા મંત્રી કેટલા હોઈ શકે, તો ઓછામાં ઓછા મંત્રીની સંખ્યા 12 રાખવાની. 12 તો હોવી જ જોઈએ. મતલબ નરેન્દ્ર મોદી એવું કહે કે હું અને અમિત શાહ બંને સંભાળી લઈશું, તો એમ નહીં થાય. તમારે મિનિમમ કેટલા મંત્રી રાખવાના? 12 તો રાખવાના જ. એ ત્રણેય પ્રકારના ભેગા થઈને યાદ રાખજો, કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલો સંભાળતા. એ ત્રણેય પ્રકારના મંત્રી ભેગા થાય તો ઓછામાં ઓછા કેટલા રાખવાના? 12. બીજી વિગત લખવામાં આવી કે મંત્રી પરિષદમાં વધુને વધુ મહત્તમ કેટલા મંત્રી રાખી શકાય, મેક્સિમમ. તો આમાં કોઈ એક અંક નથી લખ્યો, કોઈ આંકડો લખ્યો નથી. મહત્તમમાં એક વાક્ય લખે છે કે લોકસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા, 15%થી વધે નહીં તેટલા. અહીંયા આગળ ઉપર 12 આવે છે, 12% નથી, અને અહીંયા 15% આવે છે, 15 નથી. લોકસભાની સંખ્યાના 15%. અહીંયા ઘણા ભૂલ શું કરે, સંસદની સંખ્યાના 15% ટીક કરે 4 ઓપ્શનમાંથી. તો આ સવાલ, આ મુદ્દો અનેક વાર પરીક્ષાઓની અંદર આવેલો છે, જેમાં તમારે ભૂલથી ભૂલ નહીં કરવાની. અહીંયા સંસદની સંખ્યા ના આવે, અહીંયા આવે લોકસભાની સંખ્યાના. કેમ કે લોકસભાની ચૂંટણી જ નક્કી કરે ને કે આગામી 5 વર્ષ માટે સરકાર કોની બનશે. તો અહીંયા સમગ્ર સંસદને ધ્યાનમાં નહીં રાખવાની, મંત્રી પરિષદના કદમાં ખાલી લોકસભાને ધ્યાનમાં રાખવાની. તો જો લોકસભાની અંદર સભ્ય સંખ્યા કેટલી છે? 543. એના કેટલા પર્સન્ટેજ કરવાના? 15%. તો 15 ને એના છેદમાં કેટલા આવે? 100. મિત્રો ઝડપી ગણિત, થોડું ઝડપી ગણિત આવું રાખો ને તો પરીક્ષામાં સફળતા મળે. આ ગોખેલો આંકડો છે. હા, આ અનુભવ છે મારો. કેમ કે પહેલા જયારે ક્લાસની અંદર કહેતો ને કે આ જરા જોવો તો ખાલી જોવાનું જ કામ કરતા, કોઈ ગણતરી કરતું જ નહીં. પછી એકવાર મેં કેલ્ક્યુલેટર માર્યું અને આંકડો એવું ગોખી માર્યો મેં, તો લગભગ 81 જેટલા રાખી શકાય.
અત્યારે હાલમાં નરેન્દ્ર મોદી પાસે જે મંત્રી પરિષદ છે ને એમાં 79 જેટલા મંત્રી છે, 79 ઇંગ્લિશ મીડિયમ માટે 79 જેટલા મંત્રીઓ રહેલા છે. હજી 2 જગ્યા ખાલી છે. તો ઓછામાં ઓછા કેટલા હોઈ શકે? 12. અને વધુનું તો કેટલા હોય? 81 એમ નહીં, પણ આ વાક્ય વાંચો. લોકસભાની સંખ્યાના 15% વધે નહીં તેટલા. તો એનો સિમ્પલ મતલબ એ થાય કે સંસદની અંદર જેટલા મેમ્બર્સ હોય એ બધા વ્યક્તિ મંત્રી બની શકતા નથી. આમાંથી કેટલાક વ્યક્તિ બનશે મંત્રીઓ? તો આપણે એક અહીંયા રાઉન્ડ કરી દઈએ કે આ જે વ્યક્તિ હશે ને એને શું કહેવાય? તો કે આને મંત્રી પરિષદ કહેવાય. ચાલો, હવે એક બીજી બાબત તમારે એ યાદ રાખવાની કે જે વ્યક્તિ મંત્રી બને ને સાહેબ, જે વ્યક્તિ મંત્રી, એને સરકારી સભ્ય કહેવાય. હવે અહીંયા થોડી વાર ધ્યાન આપો. જે વ્યક્તિ મંત્રી બને છે એને સરકારી સભ્ય કહેવાય, અને જે વ્યક્તિ મંત્રી નથી બનતા, માત્ર પ્રતિનિધિત્વ જ કરે છે, એને ખાનગી સભ્ય કહેવાય. તો જ્યારે બંધારણની અંદર તમે આ પ્રકારના શબ્દ વાંચો કે આ સરકારી સભ્ય છે અને આ ખાનગી સભ્ય છે, તો એનો મતલબ તમારે આ રીતે લેવાનો કે જે વ્યક્તિને મંત્રી પદ મળે એને સરકારી સભ્ય કહેવાય, અને જે વ્યક્તિ મંત્રી ન બને અને માત્ર જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ જ કરે એને ખાનગી સભ્ય કહેવાય, પ્રાઇવેટ મેમ્બર કહેવાય. 2 મિનિટ અહીંયા પહેલા ધ્યાન આપી દઉં. સરકારી સભ્ય એટલે જેની પાસે મંત્રાલય હોય. જે લોકસભા રાજ્યસભાના મેમ્બર તો હોય પણ એને શું આપેલું હોય? મંત્રાલય આપ્યું હોય. જેમ કે અમિત શાહ, એને સરકારી સભ્ય કહેવાય. નિર્મલા સીતારામન સરકારી સભ્ય, નીતિન ગડકરી સરકારી સભ્ય, નરેન્દ્ર મોદી સરકારી સભ્ય. પણ જે વ્યક્તિ માત્ર કોઈ વિસ્તારના ચૂંટેલા સંસદ સભ્ય છે એને કોઈ વધારાનું મંત્રાલય આપેલું નથી, એની કામગીરી માત્ર પોતાના વિસ્તાર પૂરતી સીમિત છે, એને ખાનગી સભ્ય કહેવાય. જેમ કે જ્ઞાનીબેન, આ જ્ઞાનીબેન લોકસભાની અંદર મેમ્બર છે પણ એ વ્યક્તિની પાસે કોઈ મંત્રાલય રહેલું નથી. રાહુલ ગાંધી, એ વ્યક્તિ લોકસભાના મેમ્બર ખરા પણ એની પાસે કોઈ મંત્રાલય નથી. તો વિરોધ પક્ષના જે સભ્યો હોય, પછી શાસક પક્ષના જે સભ્યો હોય, કેમ કે તમે વિચારો લોકસભાની અંદર બીજેપી ના વ્યક્તિ કેટલા જીતીને આવ્યા? 240. પછી એને જે ટેકો આપ્યો છે અત્યારે એનડીએ, જેને આપણે કીધું, આ એનડીએ ની પાસે કેટલા સભ્ય રહેલા છે? 252. આમાં કદાચ પ્લસ ઓર માઇનસ હોઈ શકે, અમુક બેઠક ખાલી પડી હોય, પછી પેટા ચૂંટણી થઈ હોય તો પ્લસ ઓર માઇનસ હોય. આ એ સમય ઇલેક્શન રિઝલ્ટનો આ આંકડો રહેલો છે. તો એનડીએ એ લોકસભાની અંદર 292 બેઠક ધરાવે. મને એમ કે એનડીએ ની પાસે રાજ્યસભામાં બેઠક તો હશે કે નહીં હોય? બીજેપી વાળાની, પછી જેડીયુ વાળાની, પછી ટીડીપી વાળાની રાજ્યસભામાં બેઠક હશે. તો રાજ્યસભામાં એના સભ્યો હોય, લોકસભામાં આટલા સભ્યો છે. એ બધા વ્યક્તિ તો મંત્રી બનવાના નથી. તો બીજેપીની જ સરકાર છે પણ બીજેપીના બધા જ ચૂંટાયેલા સભ્યો મંત્રી બની શકતા નથી. તો જેટલા વ્યક્તિ મંત્રી બને એને સરકારી સભ્ય કહેવાય, અને જેટલા વ્યક્તિ લોકસભા કે રાજ્યસભાના મેમ્બર હોય પણ મંત્રાલય નથી એને શું કહેવાય? ખાનગી સભ્ય. તો ખાનગી સભ્ય ખાલી વિરોધ પક્ષમાંથી જ હોય એવું જરૂરી નથી. હવે બીજું કે સરકારી સભ્યમાં જે મંત્રી હોય એને આપણે ગણ્યા, તો મંત્રી થવામાં રસ હોય કે ખાનગી સભ્ય થવામાં રસ હોય? કોઈ પણ વ્યક્તિને શેમાં વધારે રસ પડે? મંત્રી થવામાં. કેમ કે જે વ્યક્તિ મંત્રી હોય એને એકાદું ખાતું મળે, અને જેની પાસે ખાતું હોય થોડું ખાતા હોય, એટલે એને મંત્રી થવામાં રસ તો પડે. ખાનગી સભ્ય હોય ને એમાં એટલો બધો રસ ન હોય. દરેક વ્યક્તિ જે મેમ્બર હોય લોકસભા રાજ્યસભા, એને એમ તો ઈચ્છા હોય કે મને એકાદું મંત્રાલય મળે. કેમ કે બંનેમાં ડિફરન્સ છે ભાઈ, પ્રોટોકોલમાં, પાવરમાં, પગારમાં, ભથ્થામાં, બધામાં ડિફરન્સ છે. અમિત શાહ કઈ જગ્યાએથી ચૂંટાયેલા મેમ્બર છે મને કહો? ગાંધીનગરમાંથી. ગાંધીનગરમાંથી ચૂંટાયેલા લોકસભાના મેમ્બર અમિત શાહ, પણ તેમ છતાં મોટા ભાગે એ કઈ જગ્યાએ હોય? દિલ્હીમાં. એ ગાંધીનગરમાં ભાગ્ય આવે, જ્યારે ગુજરાત યાત્રા કરે ને ત્યારે ગાંધીનગર આવે. ગાંધીનગરમાંથી ચૂંટાયેલા છે. તેમ છતાં નરેન્દ્ર મોદી વારાણસીમાંથી ચૂંટાયેલા મેમ્બર છે, પણ તેમ છતાં એ મોટા ભાગે ક્યાં હોય? દિલ્હીમાં. પણ જે વ્યક્તિ ખાનગી સભ્ય હોય ને એ દિલ્હીમાં 12 મહિના ન રહે, એ મોટા ભાગે ક્યાં હોય? પોતાના મત વિસ્તારમાં હોય. જ્ઞાનીબેન છે એ બનાસકાંઠામાં મોટા ભાગે હોય, ખાલી દિલ્હીમાં ક્યારે હોય? સત્રની કામગીરી હોય ત્યારે, બજેટ સત્ર, શિયાળુ સત્ર, ચોમાસુ સત્ર હોય ને ત્યારે જ્ઞાનીબેન દિલ્હીમાં હોય. બાકી મોટા ભાગે ક્યાં હોય? પોતાના મત વિસ્તારમાં હોય. જે વ્યક્તિ મંત્રી હોય એ મોટા ભાગે દિલ્હીમાં, અને જે વ્યક્તિ ખાનગી સભ્ય મોટા ભાગે પોતાના મત વિસ્તારમાં. જે વ્યક્તિ મંત્રી બને દોસ્તો એને દિલ્હીમાં બંગલો મળે, અને જે વ્યક્તિ ખાનગી સભ્ય હોય ને દિલ્હીમાં ક્વાર્ટર મળે, મતલબ રહેવા માટેનું, પેલું નહીં, રહેવા માટે.
ઘરે તો મળતું જ હશે, દિલ્હી જાય તો, પણ રહેવા માટે ક્વાર્ટર, હવે તો ફ્લેટ બધા ત્યાં આગળ આપે છે, ફ્લેટ નવા બનાવે છે. તો એ જે રહેવાની સ્પેસ હોય ને એ અલગ અલગ હોય ને, મંત્રી હોય એ એકદમ મોકળાશથી રહી શકે, અને ખાનગી સભ્યને હેવી એવી સુવિધા ન હોય. મંત્રીનો પગાર છે 2 લાખ રૂપિયા, અને ખાનગી સભ્ય હોય ને એનો પગાર છે 1 લાખ રૂપિયા. આ ખાલી આપણે પગારની વાત કરીએ, જે એને મળતો હોય એ, એની સિવાય અલગ હોય. તો મંત્રીને 2 લાખ રૂપિયાનો પગાર અને એક્સ્ટ્રા ભથ્થાઓ, અને ખાનગી સભ્યને 1 લાખનો પગાર એક્સ્ટ્રા ભથ્થાઓ. ત્યાર પછી મંત્રીને આખા દેશની જવાબદારી હોય. અમિત શાહ ભલે ગાંધીનગરમાંથી ચૂંટાયેલા છે, પણ એના માટે આખો દેશ રહેલો છે ગૃહમંત્રી તરીકે. માનો કે તમિલનાડુમાં ધબધબાટી બોલે તોય અમિત શાહને મીડિયાવાળા પૂછે. અમિત શાહ તો ગાંધીનગરથી ચૂંટાયેલા, પણ તેમ છતાં તમિલનાડુની જવાબદારી છે. મણિપુરમાં ધબધબાટી બોલે તોય અમિત શાહને પૂછે. ત્યાર પછી એમ કહું જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થાય તો અમિત શાહને પૂછે, કેમ કે એ મંત્રી છે, એની પાસે ઓથોરિટી છે, એની પાસે જવાબદારી છે. હવે માનો કે મણિપુરમાં કોઈ ધબધબાટી બોલી અને આપણા મીડિયા વાળાએ જ્ઞાનીબેનને પૂછ્યું, બેન તમારું શું કહેવું છે? જ્ઞાનીબેન ઈંટ લઈને પાછળ દોડે, નોળિયા હું મણિપુરની છું, હું બનાસકાંઠાની છું. તો જે ખાનગી સભ્ય હોય, ખાનગી સભ્ય એની પાસે જે તે વિસ્તારની જવાબદારી હોય. આપણે મંત્રીને મળવું હોય ને તો બહુ સમય પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે. માનો કે અમિત શાહને મળવું હોય તો બહુ સમય પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે, એ મળે તો મળે, નહીં તો નહીં મળે. જ્ઞાનીબેનને મળવું હોય તો બહુ મુશ્કેલી વાળું નહીં, 2-4 દિવસ અગાઉ ફોન કરી દઈએ, બેન બેઠા છો ઓફિસે, હા આવી જાવ તો એ જઈએ. એમાં પીએ જે હોય ને ચા કરતા કેટલી ગરમ હોય, એ પીએ ના મળવા દે કે મને કહી દો હું જ બધું છું એમ કરીને. એટલે કેમ ઘણા હોસ્પિટલમાં જાવ તો કમ્પાઉન્ડર જ ઈલાજ કરે, ડોક્ટરને ખબર ન હોય. એટલે જ્ઞાનીબેન જે તે વિસ્તારના પ્રતિનિધિ છે, સંસદ સભ્ય, એને મળવું સહેલું હોય, મંત્રીને મળવું ઘણું મુશ્કેલી વાળું હોય. તો મંત્રી કહેવાય, એમ તમે સમજી લો. તો જે સરકારી સભ્યો જયારે બોલો ત્યારે એ તમારે સમજવાનું કે મંત્રી રહેલા હોય, કેમ કે આ બધા શબ્દોનો ઉપયોગ આપણે આવશે જ્યારે બિલ કાયદો કઈ રીતે બને એની પ્રક્રિયા સમજીએ ત્યારે. તો અહીંયા મેં તમને એવું સમજાવ્યું કે આખી સંસદ છે, એમાંથી કેટલાક વ્યક્તિ શું બને, મંત્રી બને. તો મને એમ કહો કે જે જ્ઞાનીબેન હોય એ અહીંયા બેઠા હોય કે અહીંયા બેઠા હોય? એ બહાર બેઠા હોય, ખાનગી સભ્ય છે. ચાલો, હવે આ મંત્રી પરિષદમાં 3 પ્રકારના મંત્રી આવે. એ કયા કયા મંત્રી આવે? કેબિનેટ વાળા, રાજ્ય કક્ષા વાળા અને સ્વતંત્ર હવાલો વાળા. એમાંથી સૌથી વધારે પાવર કોની પાસે હોય? કેબિનેટ. તો આને આપણે કહી દઈએ કેબિનેટ કક્ષાના મંત્રી. કેબિનેટ કક્ષાના મંત્રીની અંદર લગભગ 15-17 જેટલા હોય. હવે નરેન્દ્ર મોદીએ ખૂબ અગત્યની કામગીરી જ્યારે કરવાની હોય ને, ખૂબ અગત્યના ડિસિઝન લેવાના હોય, અને એવી અપેક્ષા હોય કે આમાંથી 1% માહિતી લીક ન થાય. ઘણા મંત્રી હોય ને એમાં લીકેજ હોય, એ તરત મીડિયા વાળાને ફોન કરીને માહિતી આપી દે, બહુ મોટી રકમ એમાંથી લેતા હોય. તો નરેન્દ્ર મોદીને જ્યારે એવું લાગે કે આ નિર્ણય એકદમ કોન્ફિડેન્શિયલ રાખવાનો છે, 1% માહિતી લીક ન થાય, તો એ સમયે બધા જ કેબિનેટ વાળાને હારવાર ન રાખે. એમાંથી ખૂબ અંગત નજીકના વ્યક્તિ 2-4-5 હોય એને જ સાથે રાખે. તો એ જે 2-4-5 અંગત વ્યક્તિથી બનેલું હોય ને એને કહેવાય દોસ્તો કિચન કેબિનેટ. એને કહેવામાં આવે કિચન કેબિનેટ. અને કિચન કેબિનેટ એટલે કહેવાય કે અગત્યના નિર્ણયની રસોઈ ત્યાં તૈયાર થઈ જાય અને બાકીના મંત્રીઓને પીરસવામાં આવે. અને બાકીના મંત્રી જો એમાં અસહમત હોય તો વડાપ્રધાનને દૂર કરાવી નાખે. તો કિચન કેબિનેટ એ ભારતીય બંધારણમાં ઉલ્લેખિત નથી. બંધારણમાં ઉલ્લેખ નથી, કોઈ અનુચ્છેદમાં લખેલું નથી, પરંતુ જે બંધારણમાં ઉલ્લેખિત ન હોય તેમ છતાં હોય એને શું કહેવાય? એને પરંપરા કહેવાય. તો ભારતમાં કિચન કેબિનેટ રાખવામાં આવે એ પરંપરા છે. આ પહેલેથી છે, જવાહરલાલ નહેરુ વખતથી છે. બીજું કે કિચન કેબિનેટમાં સંખ્યા કેટલી હોય ફિક્સ નથી, સંખ્યા નિશ્ચિત નથી, સંખ્યા નિશ્ચિત નથી. એના પછી કિચન કેબિનેટમાં એવા વ્યક્તિ ભાગ લઈ શકે જે લોકસભા રાજ્યસભાના મેમ્બર હોય, એવા વ્યક્તિ ભાગ લઈ શકે જે મંત્રી હોય, ને એવાય લઈ શકે કે જે મંત્રી ન હોય, લોકસભા રાજ્યસભામાં ન હોય. સાવ એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ, મતલબ કે એકેય જગ્યાએ અત્યારે પદ ઉપર નથી, પણ વડાપ્રધાનની નજીક ના હોય તો એને રાખી શકે. કોઈ વડાપ્રધાનના મિત્ર હોય, કોઈ નાનપણથી મિત્ર હોય, જે વ્યક્તિ વડાપ્રધાનને સલાહ આપી શકે એમ હોય તો એને સાથે રાખી શકે. જેમ કે ઇન્દિરા ગાંધી પોતાની સાથે કિચન કેબિનેટમાં એની એક બેનપણીને રાખતા, એની ફ્રેન્ડ હતી પુપુલ જયકર. તે પુપુલ જયકર અગત્યનો નિર્ણય લેતી વખતે સાથે હતા કિચન કેબિનેટમાં. અત્યારે હું તમને એક નામ આપું, અજીત દોભાલ, તમે કદાચ નામ સાંભળ્યું હશે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર.
અજીત દોભાલ અગત્યના નિર્ણય લેતી વખતે સાથે હોય છે. હવે મને એમ કે અજીત દોભાલ લોકસભામાં છે કે રાજ્યસભામાં? એ કેમ નથી? કયા મંત્રી ઉપર છે? એ કે મંત્રી નથી. તો કિચન કેબિનેટમાં એક ખાસિયત છે કે જે વ્યક્તિને વડાપ્રધાન ઈચ્છે સાથે રાખવાનું એ કોઈ પણ વ્યક્તિ રાખી શકે. એના માટે જરૂરી ન હોય કે કોઈ પદ ઉપર રહેલા હોય અથવા કોઈ ગૃહની અંદર મેમ્બર હોય. તો કિચન કેબિનેટ ભારતમાં ઉભી થયેલી પરંપરા, જે બેઝિકલી આપણે આ બધી પ્રેરણા લીધેલી છે ઇંગ્લેન્ડમાંથી. આટલો જે કોન્સેપ્ટ છે એ સમજમાં આવ્યો કે ના આવ્યો? અહીં સુધી જે આપણે ભણ્યા એમાં કોઈને કોઈ ડાઉટ હોય તો પહેલા મને પૂછી લ્યો ને મિત્રો. 1% માનો કે ડાઉટ હોય, સવાલ હોય તો મને પહેલા પૂછી લ્યો ને. મને થોડું ગમશે તમે સવાલ કરશો તો. યસ સર. સર, આ વડાપ્રધાન હોય માત્ર જે બહુમતી મેળવેલી સરકારમાંથી જ મંત્રી બને છે, તો વિરોધ પક્ષમાંથી બને? બનાવવા હોય તો બનાવી શકે. બનાવવા હોય તો બનાવી શકે. જેમ કે અત્યારે બનાવતા નથી, કેમ કે રાજકારણમાં કટ્ટરતા વધારે છે એટલે. પણ જવાહરલાલ નહેરુ બનાવ્યા હતા. જવાહરલાલ નહેરુનું જે સૌથી પહેલું મંત્રી પરિષદ હતું સ્વતંત્ર ભારતનું, એમાં 2 એવા મંત્રીઓ હતા કે જે કોંગ્રેસ પાર્ટીના ઘોર વિરોધી હતા, કટ્ટર વિરોધી હતા. જેમ કે એક હતા ડોક્ટર બી આર આંબેડકર, જેને કાયદા મંત્રી બનાવ્યા હતા, અને બીજા હતા શ્યામા પ્રસાદ મુખર્જી, જેને પુરવઠા મંત્રી બનાવેલા હતા, ઉદ્યોગ અને પુરવઠા મંત્રી. તો અત્યારે હાલમાં કોંગ્રેસની અંદર ઘણા એવા તો વ્યક્તિ હશે કે જેને અમુક પર્ટિક્યુલર બાબતનો અનુભવ હોય. જેમ અત્યારે કેમ એસ જયશંકર છે તેને વિદેશી બાબતનો અનુભવ છે, પછી નીતિન ગડકરી તો રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ બાબતનો ખૂબ અનુભવ એમને છે. મહારાષ્ટ્રમાં હતા ત્યારે તે એમણે આ વિભાગ સંભાળેલો. એની જેમ કોંગ્રેસમાં ઘણા નેતા હશે કે જેનું ઇકોનોમી ખૂબ સારું હશે. તો નિર્મલા સીતારમન કરતા વધુ બેટર નાણામંત્રી બની શકે એમ હોય. કોઈ સ્વાસ્થ્ય બાબત ખૂબ સારી સંભાળી શકતા હોય. તો બનાવવું હોય તો બનાવી શકે, પણ બનાવતા નથી. ભારતમાં એવી સારી પરંપરા વિકસી નથી લોકશાહીમાં. હજી એ વિકસવાની જરૂરિયાત છે. એની સિવાય કોઈને કઈ સવાલ થાય તો મને પ્લીઝ પૂછી લ્યો તમે. તો અહીં સુધી એકદમ ક્લિયર છે ને? સરસ. આ સહેલું છે કે અઘરું છે? આ સહેલું છે કે અઘરું છે? સહેલું છે. ઇન્ટરેસ્ટિંગ છે. ઘરે જઈને આજને જ પાકું કરવાનું પાછું, હે ને? તમે 2-4 દિવસ જવા દેશો તો વળી પાછું ભેગું થઈ જશે. ત્યાર પછી એક નાનકડી વિગત આપણે ભણી દઈએ. ભારતીય બંધારણમાં એક વાક્ય લખવામાં આવ્યું છે કે કોઈ પણ મંત્રી રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી, કોઈ પણ મંત્રી રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી પદ પર રહી શકે. પદ પર રહી શકે. કોઈ પણ મંત્રી રાષ્ટ્રપતિની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી પદ ઉપર રહી શકે. આ એક વાક્ય ભારતીય બંધારણમાં લખ્યું છે. તમને વિધાનની અંદર પૂછવામાં આવે તો તમારે સાચું એને રાખવાનું. અહીંયા આગળ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી મંત્રી પદ ઉપર રહી શકે એનો મતલબ એવો નહીં સમજવાનો કે રાષ્ટ્રપતિ મનમાની કરે, રાષ્ટ્રપતિ મનસ્વી રીતે નિર્ણય કરે, કોઈ પણ મંત્રીને ગમે ત્યારે દૂર કરી દે, એવી રીતે નહીં. હે ને? રાષ્ટ્રપતિના મનના મોર ઉપર આધાર ન રાખે. ભલે લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી મંત્રી પદ ધારણ કરી શકે, પણ એનો મતલબ તમારે, એનો અર્થઘટન તમારે એમ સમજવાનો કે રાષ્ટ્રપતિની ઈચ્છા એનો મતલબ શું થાય? વડાપ્રધાનની ઈચ્છા. વડાપ્રધાન જો રાષ્ટ્રપતિને ભલામણ કરે કે આ વ્યક્તિની પાસેથી રાજીનામું લઈ લેવાનું છે તો રાજીનામું લઈ લેશે. એમાં રાષ્ટ્રપતિ પોતાની બુદ્ધિનો ઉપયોગ નહીં કરે. કોઈ પણ મંત્રી ક્યાં સુધી રહી શકે? તો કેમ અલ્ટિમેટલી વડાપ્રધાનની સાથે સહમતી હોય ને ત્યાં સુધી. મંત્રીઓ બધા ભેગા મળીને સામૂહિક રીતે નિર્ણય કરવાનો હોય છે. એક મત થઈને નિર્ણય કરવાનો હોય છે. પોતાને અંગત જે કઈ મતભેદ હોય પણ જ્યારે પોલિસી બનાવે અને પોલિસી જ્યારે ડિક્લેર કરે ત્યારે એક સાથે એક અવાજે એને રજૂ કરવાની છે. દાખલા તરીકે નરેન્દ્ર મોદી અત્યારે હાલમાં આ મનરેગા યોજનાની જગ્યાએ નવી યોજના લઈને આવે છે, તો કોંગ્રેસ વાળા વિરોધ કરશે, સમાજવાદી પાર્ટી વાળા વિરોધ કરશે. એવું બનશે કે ઘણા મંત્રીઓને ન ગમ્યું હોય એવું બને કે ભાઈ આની કરતા મનરેગા યોજના સારી હતી. પણ જ્યારે એ બહાર કોઈની સાથે વાતચીત કરશે, મીડિયામાં વાતચીત કરશે, ટીવી ડિબેટમાં જશે, ત્યારે શું કહેશે કે ભાઈ નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય યોગ્ય છે. એ ક્યારે એની વિરુદ્ધમાં નહીં બોલે. કેમ કે જે લેવાયેલો નિર્ણય છે એ નિર્ણય કેવો ગણવામાં આવશે? સામૂહિક, સમગ્ર મંત્રી પરિષદનો નિર્ણય ગણવામાં આવશે. અને એમાં જો કોઈ મંત્રી અસહમત થાય અથવા મંત્રી કામ કરવામાં અસમર્થ હોય, જેને જે મંત્રાલયની કામગીરી સોંપી છે એ મંત્રાલયની કામગીરી બરોબર ન સંભાળી શકતા હોય, તો એ સમય દરમિયાન એ મંત્રીને વડાપ્રધાન દૂર કરાવી નાખશે.
જેમ કે કોરોના વખતે સ્વાસ્થ્ય મંત્રી આપણા હર્ષવર્ધન હતા, ડોક્ટર હર્ષવર્ધન. પણ એવું કહેવાય છે, ઘણા મીડિયાની અંદર રિપોર્ટ આવેલા કે વડાપ્રધાન અને હર્ષવર્ધન એમને વૈચારિક મતભેદ હતા કામગીરીને લઈને. તો જેવું લોકડાઉનની લહેર ગઈ એટલે હર્ષવર્ધનને દૂર કર્યા. 2021માં મનસુખ માંડવિયાને બનાવ્યા હતા. અત્યારે હાલમાં જેપી નડ્ડા છે. ત્યાર પછી એવું સંભળાય છે કે નીતિન ગડકરી અને નરેન્દ્ર મોદી એમની મતાંતર છે. પણ નીતિન ગડકરીની પોતાની લોકચાહના છે અને એટલા માટે એમને દૂર નહીં કરી ક્યારેય. પણ વડાપ્રધાનને જેવું લાગે કે આ વ્યક્તિની કામગીરી યોગ્ય નથી, તો પછી એમને દૂર કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરશે. વચ્ચે એકવાર ટ્વિટરમાં હેશટેગ ચાલ્યું હતું મી ટુ કરીને. આ મી ટુ કરીને કેમ્પેન ચાલ્યું હતું. મી ટુ નો મતલબ થઈ હું પણ. જે મહિલા કોઈને કોઈ જગ્યાએ કામ કરતી હોય અને એમાં એમના ઉપલા અધિકારીએ, કલીગે, કોઈ પણ વ્યક્તિ માનો કે એમનું શોષણ કર્યું હોય જાતિ અથવા માનસિક રીતે, તો એ મહિલાઓએ હવે શું કર્યું? એક્સપોઝ કરવાનું શરૂ કર્યું. ટ્વિટર ઉપર હેશટેગ મી ટુ કરીને નામ લખવા માંડ્યા કે આ વ્યક્તિએ મારું જાતીય શોષણ કર્યું છે. એમાં મીડિયાના ઘણા પર્સન આવી ગયા, એમાં ઘણી સેલિબ્રિટીઓ આવી ગઈ, ઘણા ફિલ્મ સ્ટારો આવી ગયા. એમાં એક વ્યક્તિ હતા, મતલબ કે એનું નામ મને ભૂલાય છે, રાજ્ય કક્ષાના મંત્રી હતા. અને એ જે વ્યક્તિ છે ને એની સામે લગભગ 17 જેટલી મહિલાઓ હેશટેગ મી ટુ કર્યું હતું. એ જે મંત્રી હતા એ વ્યક્તિ પોતે પહેલા મીડિયાની અંદર કામ કરતા, ઊંચી રેન્ક ઉપર કામ કરતા મીડિયામાં. તો એ સમય દરમિયાન એની નીચે કામ કરતી મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું. તો એ વ્યક્તિને તરત જ મંત્રી પદમાંથી દૂર કર્યા. વડાપ્રધાને ભલામણ કરી રાષ્ટ્રપતિને કે આનું રાજીનામું લઈ લ્યો. તો જ્યારે જ્યારે કોઈ એવી ઘટના બને તો મંત્રીઓને દૂર કરવા માટે વડાપ્રધાન કહેશે. તો વાક્ય શું લખે છે? કોઈ પણ મંત્રી રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કામ કરશે. અચ્છા, બીજી એક બાબત એ રહેલી છે કે વડાપ્રધાનને માની લો કે રાજીનામું દેવાનું થાય તો એ કોને સંબોધન કરી અને રાજીનામું આપી શકે? રાષ્ટ્રપતિને સંબોધન કરી વડાપ્રધાન રાજીનામું આપી દેશે. અચ્છા, મંત્રી હોય એમણે જો રાજીનામું દેવાનું થાય તો એ કોને સંબોધન કરે? રાષ્ટ્રપતિને સંબોધન કરી રાજીનામું આપી દેશે. કેમ કે મંત્રીને શપથ કોને લેવડાવ્યા હતા? રાષ્ટ્રપતિએ. તો ઘણા વિદ્યાર્થીઓ વિચારે કે મંત્રી કોને આપે? તો વડાપ્રધાનને આપે, વડાપ્રધાનને ના આપે. તો વડાપ્રધાન હોય કે મંત્રી હોય એ રાજીનામું આપે રાષ્ટ્રપતિને. હવે બીજી બાબત, વડાપ્રધાન જો રાજીનામું આપી દે, સમજો આખી ઘટના, વડાપ્રધાન જો રાજીનામું આપી દે તો સમગ્ર મંત્રી પરિષદનું રાજીનામું થઈ જાય. વડાપ્રધાન પોતે રાજીનામું આપે તો આખા મંત્રી પરિષદનું રાજીનામું જ કહેવાય. એના માટે ઇન્ડિવિડ્યુઅલ દરેક મંત્રીએ રાષ્ટ્રપતિને રાજીનામું દેવા જવાની જરૂર નથી કે આ અમિત શાહનું, આ નીતિનભાઈનું, આ નિર્મલાનું, એમાં અલગ અલગ નહીં. વડાપ્રધાનનું રાજીનામું એટલે માની જ લેવાનું કે આખી સરકારનું રાજીનામું. 2024 ની અંદર 18મી લોકસભા શરૂ થઈ, 2029 સુધી લોકસભા કામ કરશે. અત્યારે 2025 નું વર્ષ કામ કરે છે. અત્યારે હાલમાં જો નરેન્દ્ર મોદી રાજીનામું દઈ દે ને અત્યારે હાલમાં, તો આખી સરકારનું રાજીનામું થાય. અને હું એમ બોલું કે સરકારનું રાજીનામું એનો મતલબ એ થાય કે જેટલા મંત્રી પદે હોય એનું રાજીનામું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન રહી શકે, અમિત શાહ ગૃહમંત્રી ન રહી શકે, નિર્મલા સીતારમણ નાણામંત્રી ન રહી શકે, પણ એ જે ગૃહમાં મેમ્બર હોય એ મેમ્બર રહી શકે. અહીંયા લોકસભાનું વિસર્જન થતું નથી, માત્ર શું થાય છે? સરકારનું રાજીનામું થાય છે. તો રાષ્ટ્રપતિ શું કરશે? એ સમયે રાહુલ ગાંધીને પૂછશે કે તમે સરકાર રચી શકો એમ છો? અન્ય વિકલ્પ વિચારશે. જો વડાપ્રધાન રાજીનામું આપે અગેન તો આખી સરકારનું શું કહેવાય? રાજીનામું. લોકસભા એને ઈ જ છે, લોકસભાનો ભંગ થતો નથી. ખાલી શું બદલાય છે? ડ્રાઈવર ફરી જાય છે, ડ્રાઈવર. એની જગ્યાએ નવી સરકાર આવે. તો વડાપ્રધાન રાજીનામું આપે તો આખી સરકાર બદલાઈ જાય. મતલબ કેમ? આખી સરકારનું રાજીનામું, એની જગ્યાએ નવી સરકાર આવે. માની લો કે એવું બને કે વડાપ્રધાન છે એનું નિધન થાય, વડાપ્રધાન ગુજરી જાય, તો આખું મંત્રી પરિષદ ગુજરી ન જાય. પણ મંત્રી પરિષદનું શું કહેવાય? રાજીનામું કહેવાય. પદ દરમિયાન વડાપ્રધાન જો નિધન પામે તો એ સમય દરમિયાન નવા વડાપ્રધાન દેશને મળે. નવા વડાપ્રધાન આવે તો એની ચોઈસ મળવી જોઈએ કે એની સાથે મંત્રીઓ કોને રાખવા છે. તો અગાઉના જે મંત્રી હોય એ વડાપ્રધાન ગુજરી જાય એટલે રાજીનામું એનું થઈ જાય. એની જગ્યાએ નવા વડાપ્રધાન એ પોતે નવા મંત્રી પરિષદની રચના કરે. એમાં અગાઉના હોય ને રિપીટ કરવા હોય તો કરી શકે. જેમ કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તો એની સાથે મંત્રીઓમાં જેટલા હતા એ બધાના રાજીનામા થઈ ગયા. અને એની જગ્યાએ રાજીવ ગાંધી આવ્યા વડાપ્રધાન તરીકે, એ પોતાનું નવું મંત્રી પરિષદ બનાવી શકે. તો વડાપ્રધાનનું પદ દરમિયાન નિધન થાય તો મંત્રી પરિષદનું રાજીનામું. મતલબ રાજા છે ભાઈ, અને રાજા જો પોતે
હારી ગયા હોય તો આખી સેના હારી ગઈ કહેવાય ને ભાઈ. હવે ચેસની રમત રમતો એને ખ્યાલ હોય કે રાજા ચેકમેટ થાય તો ગેમ પૂરી થઈ ગઈ કહેવાય. પછી કોઈ એમ કે મારો આ વજીર હજી જીવે છે, મારી ઊંટડી હજી જીવે છે, અને હાથી તો હજી કાઢ્યા જ નથી, ખાઈ પીને હજી તૈયાર થયા બે જગ્યાએ, તો એમ નો ચાલે ને. રાજા ગુજરી ગયો તો ગેમ પૂરી થઈ ગઈ. એટલે અહીંયા આગળ હું તમને એમ સમજાવું કે વડાપ્રધાનનું રાજીનામું એટલે આખી સરકારનું રાજીનામું, વડાપ્રધાનનું નિધન એટલે આખી સરકારનું રાજીનામું. તો કોઈ પણ મંત્રી ત્યાં સુધી ટકે જ્યાં સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી, અને વડાપ્રધાન પોતે જો રિઝાઇન આપી દે તો સરકાર ત્યાં આગળ વિસર્જિત, સરકાર વિસર્જિત થાય, લોકસભા એની ઈ જ રહેશે. હવે આપણે એક મુદ્દો એ ભણવાનો છે આગળના એપિસોડમાં કે કોઈ પણ સરકાર ટકે ક્યાં સુધી, કોઈ પણ સરકાર હોય એ સામાન્ય રીતે ક્યાં સુધી ટકે. તો જો 5 વર્ષ એમ ન હોય, એનો સાચો જવાબ એમ હોય કે કોઈ પણ સરકાર ટકે જ્યાં સુધી લોકસભામાં એની પાસે બહુમતી હોય ત્યાં સુધી. તો એના ભાગરૂપે આપણે એક અભ્યાસ એ પણ કરશું કે લોકસભાનો વહેલા ભંગ કરવો હોય તો થઈ શકે. એક મુદ્દો ભણશું, સાથે અવિશ્વાસની દરખાસ્ત આપણે ભણશું, નો કોન્ફિડન્સ મોશન. અને અવિશ્વાસની દરખાસ્ત આપણે ભણીએ એટલે વડાપ્રધાન વાળો મુદ્દો આપણો પૂર્ણ થાય. આ બધી વિગત જે આપણે ભણ્યા ને મિત્રો, એ અનુચ્છેદ 75 ભણ્યા આપણે. શું ભણ્યા? 75. કેટલાકને લાગ્યું હશે આપણે લગભગ 78 79 સુધી પહોંચી ગયા હશું, પણ એવું નથી મિત્રો. આપણે 75 નંબર ભણ્યા હે ને, તો એમાં રહેલો આ કોન્સેપ્ટ છે આખો. ચાલો તો મળીએ અને આવતા લેક્ચરમાં વડાપ્રધાન પૂર્ણ કરશું.